નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, ધોરણ 8 માં જે પણ બાળકો ભણી રહ્યા છે તમામ બાળકો માટે એનએમએમએસ અને જ્ઞાન સાધના આ બંને પરીક્ષાની તૈયારી જેટલા બાળકો કરી રહ્યા છે એ તમામ બાળકો માટે છે એ આપણે એક ટાઈમ ટેબલ આપેલું છે કે જેમાં આપણે એક દિવસ લેક્ચર હોય અને એના આધારે એક દિવસ ટેસ્ટ લેવાની હોય, બરોબર? તો એમાં આપણે છે એ 3-4 જેવા લેક્ચર લેવાઈ ગયા છે, એની ટેસ્ટ પણ આપી દીધી છે, એનું સોલ્યુશન પણ આપણે કરી નાખ્યું છે. હવે ટાઈમ ટેબલ મુજબ છે આજે આપણો 5મો લેક્ચર છે કે જેમાં વિજ્ઞાન વિષયનું તમારું પહેલું ચેપ્ટર છે પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, ધોરણ 8 ના વિજ્ઞાનનું. તો આ ચેપ્ટર છે એ તમારે ધોરણ 8 ની એનએમએમએસ પરીક્ષામાં આવે છે અને જ્ઞાન સાધનામાં આવે છે, બંને પરીક્ષા માટે ઉપયોગી છે, બરોબર? તો ફટાફટ આપણે આગળ વધશું અને આખા ચેપ્ટરમાંથી અગત્યના જે મુદ્દાઓ છે એની આપણે ચર્ચા કરીશું અને ક્યાં ક્યાંથી પ્રશ્નો પૂછાઈ શકે એવા ટોપિક છે એની આપણે ચર્ચા કરીશું. આગળ વધીએ પહેલા ખાસ જેટલા બાળકોને ભાઈ ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને છે આ ચેનલ પર જેટલા પણ વિડીયો આવે આ તમામ વિડીયો છે એ તમને મળતા રહે, બરોબર? બીજું લાઈવ હોય તો લાઈવ છે એ ક્યારે આવે, બરોબર? એ ગ્રુપમાં અમે જાણ તો કરીએ જ છીએ, પણ છતાં તમે ચેનલ સબસ્ક્રાઇબ કરેલી હોય ને તો લાઈવ જ્યારે આવીએ ત્યારે તમને ખ્યાલ આવી જાય. આજે સાંજે પણ લગભગ લાઈવ આપણે હશે, બરોબર? તો લાઈવ આવીએ ત્યારે તમને નોટિફિકેશન આવે, એટલા માટે થઈને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિડીયોને લાઈક કરી દો. આગળ વધીએ આપણે. હવે આપણે વાત કરીએ કે ભાઈ આ પાઠ છે તો એમાં આપણે શેની ચર્ચા કરવાની છે. તો જો પહેલા તો ભાઈ આપણે જે સજીવ છે, બરોબર, ઉદાહરણ તરીકે વનસ્પતિઓ છે તો એ તો એનો પોતાનો ખોરાક છે એ જાતે બનાવી લે સૂર્યપ્રકાશથી, બરોબર? સંશ્લેષણ, પ્રકાશ સંશ્લેષણની મદદથી એ પોતે એનો ખોરાક છે એ જાતે બનાવી લે. પણ જે પ્રાણીઓ છે જેમ કે આપણે મનુષ્ય છીએ તો આપણે છે પ્રકાશ સંશ્લેષણ વડે કઈ ખોરાક બનાવી શકતા નથી. આપણે આપણો ખોરાક બનાવવા માટે છે એ વનસ્પતિનો સહારો લેવો પડે છે, બરોબર? તો હવે છે આપણે આ પાઠમાં આપણે એ જ વસ્તુ ભણવાની છે કે જે આપણો જે ખોરાક છે એ વાવવાથી લઈને જમીન તૈયાર કરવાથી લઈને એની લણણી થઈ જાય અને એના દાણા સ્વરૂપે જે અનાજ આપણને પૂરું પડે છે ત્યાં સુધીની જે સફર છે એ આખી સફર છે એની આપણે આખી આમાં વાત કરવાની છે, બરોબર? અગત્યના જે મુદ્દાઓ છે એનું આપણે જોતા જઈએ કે મેં વાત કરી એમ કે ભાઈ પહેલા તો આપણે ખોરાક બનાવવાનો છે, હાલો વાત સમજાઈ ગયું. ખોરાકની જરૂર શું પડે તો કે આપણે આગળ ભણેલા જ છીએ કે ભાઈ ખોરાકની જરૂર આપણને આપણી જે દેહિક ક્રિયાઓ છે જેવી કે પાચન, શ્વસન, ઉત્સર્જન આ બધી ક્રિયાઓ કરવા માટે જે ઉર્જાની જરૂર પડે એ આપણને ક્યાંથી મળે છે? ખોરાકમાંથી મળે છે. ક્યાંથી મળે છે? ખોરાકમાંથી મળે છે, બરોબર? બીજું કે ભાઈ ખોરાકના મુખ્ય સ્ત્રોત તો કે આપણે આપણા ખોરાકના મુખ્ય આપણો ખોરાક છે વનસ્પતિઓ અને પ્રાણીઓ એમ બંનેમાંથી આપણે મેળવીએ છીએ, બરોબર? વનસ્પતિઓમાંથી ઉદાહરણ તરીકે આપણે શાકભાજી મેળવીએ છીએ, અનાજ મેળવીએ છીએ, એમ જ પ્રાણીઓમાંથી આપણે શું મેળવીએ તો કે ઈંડા છે, દૂધ છે, આ બધું આ ખોરાક છે એ આપણે પ્રાણીઓ દ્વારા મેળવીએ છીએ, બરોબર? ચાલો એના પછી જે આ વાત છે તો આમાં ભાઈ એવી વાત હતી કે પહેલી અને બુજો છે એના કાકાના ખેતરે ગયા હતા ઉનાળાના વેકેશનમાં, તો ત્યાં એને આવો દાંતરડું, ખુરપી, હળ આ બધા ઓજારો જોયા હતા. તો આ ઓજારોનો વિશેષ ઉપયોગ આપણે વિગતવાર ભણવાનો છે. ફટાફટ આગળ વધીશું, બરોબર? અને એક આ ટોપિક યાદ રાખવાનો, ભાઈ આ વ્યવસ્થાપન કરવાની જરૂર શું પડી? પાક ઉત્પાદન તો બધા કરે જ છે તો એને આખું આ સમજવાની જરૂર શું છે તો કે ભાઈ દરેક વ્યક્તિને ખોરાકની જરૂર જ છે, બરોબર? હવે તમે વિચાર કરો કે આખા વિશ્વમાં ખાલી ભારતનું વિચારો ને કેટલી વસ્તી થાય, બરોબર? હવે આ આખી વસ્તી છે એને ખોરાક પૂરો પાડવા માટે થઈને જે પાકનું ઉત્પાદન છે અને એનું યોગ્ય વ્યવસ્થાપન કરવું એ ખૂબ આવશ્યક છે, બરોબર? તો આ આપણે ચેપ્ટરમાં આપણે જમીન જે પડી હોય એને વાવવાથી લઈને એ અનાજ તૈયાર થાય અને એનો સંગ્રહ થાય ને ત્યાં સુધીની આપણે વાત કરવાની છે. હાલો તો હવે આપણે એમાં પહેલા ટોપિક તરફ આગળ વધીએ કે ખેતીની શરૂઆત પહેલા તો ક્યાંથી થઈ? શું આ ખેતીની શરૂઆત થઈ કોકે તો શરૂઆત કરી દેશે તો કે હા, પહેલા જે આદિમાનવ હતો ભાઈ, કેટલો આદિમાનવ કે ઈસવીસન 10,000 વર્ષો પૂર્વે જે આદિમાનવ હતો એ કેવું જીવન જીવતો હતો તો કે રખડતું ભટકતું જીવન જીવતો હતો. એનું કોઈ સ્થાયી આપણે કેમ ઘર હોય કે ભાઈ આ મારું જ ઘર છે, આપણે ત્યાં જ રહીએ, વધીને આપણે છે એ ક્યાંક સિટીમાં ને એમાં ફરતા હોઈએ, બરોબર? આપણું મકાન ફેરવતા હોઈએ. તો આ આદિમાનવ છે એનું કોઈ સ્થાયી રહેઠાણ કેવું હતું નહીં, રખડતું ભટકતું જીવન જીવતો, બરોબર? અને ખોરાક તરીકે શું ખાતો ભાઈ તો કે ખોરાક તરીકે છે એ શરૂઆતમાં લોકો કાચા ફળ, શાકભાજી અને પ્રાણીઓના શિકાર પર નિર્ભર હતા. શેના પર નિર્ભર હતા વાલા? કાચા ફળ,
શાકભાજી અને પ્રાણીઓના શિકાર પર નિર્ભર હતા. એટલે કે રખડતું ભટકતું જીવન જંગલમાં ફરતો, બરોબર. તો ત્યાંથી છે એ રખડતો હોય, આટા મારતો હોય, ત્યાંથી એને જેટલા કાચા ફળ મળે છે, બરોબર, શાકભાજી કાચી મળે, અથવા તો કોઈ પ્રાણીઓ હોય, નાના પ્રાણીઓ હોય તો એનો શિકાર કરતો અને એનાથી એ પોતાનો ખોરાક મેળવતો હતો. પણ હવે આમાં તકલીફ શું થઈ? તો કે ભાઈ એમાં કઈ કાયમી માટે એને કઈ ખોરાક મળી જાય એવું જરૂરી હોય નહીં, બરોબર. દરરોજ એને ખોરાક મળે એવું કઈ જરૂરી હોતું નથી. માનો કાલો એ શિકાર કરીને ખાય છે, શું કાયમી ધોરણે એને શિકાર મળી જ જવાનો છે? ન મળે. ક્યારેક એને છે શિકાર ન પણ મળે, અથવા તો ફળો છે, તો માનો કે કોઈ એવા વિસ્તારમાં છે કે ત્યાં ફળ ફળાદી મળ્યું જ નહીં, તો એ દિવસે એને ભૂખ્યું રહેવું પડે. તો આવી તકલીફોના કારણે છે એ ભાઈ ધીમે ધીમે એને મગજ વાપર્યું કે ભાઈ આ વસ્તુ આપણે પોતે ઉગાડીએ તો. એવી રીતે છે એ પછી એને ડાંગર અને ઘઉં જેવા ખાદ્ય પાકોના ઉત્પાદનની એને શરૂઆત કરી. શું કર્યું? ડાંગર જેવા ખાદ્ય ઉત્પાદનો છે, ખાદ્ય પાકો, એની શરૂઆત કરી. જો આ પ્રશ્ન છે અહીંથી પણ એક આવી શકે કે ભાઈ ખેતીની શરૂઆત વખતે આદિમાનવ છે એને શેની શરૂઆત કરી હતી, કયા અનાજ રોપ્યા હતા, એવી આપણને પૂછાઈ શકે ઇનકેસ. તો છે ડાંગર અને ઘઉં જેવા ખાદ્ય પાકોના ઉત્પાદનની એને વ્યવસ્થિત શરૂઆત કરી હતી, બરોબર. શા માટે જરૂર પડી? તો કે 10,000 વર્ષો પૂર્વે જે આદિમાનવ છે રખડતું ભટકતું જીવન જીવતો, શરૂઆતમાં એ કાચા ફળો છે, શાકભાજી છે, પ્રાણીઓના શિકાર પર નિર્ભર હતો, એનો આખો ખોરાક, બરોબર. પછી ધીમે ધીમે છે એ ખેતીની શરૂઆત કરી અને પોતે ડાંગર અને ઘઉં જેવા પાકો છે એ વાવવાની શરૂઆત કરી. એ પછી છે પાક એટલે શું? આપણે વાત કરી પાકની વાતો કરીએ, પણ પાક એટલે શું? તો કે પાક એટલે ભાઈ જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે એને કહેવાય પાક. એને શું કહેવાય? પાક કહેવાય. ઉદાહરણ તરીકે હું એમ કહું કે ઘઉંનો પાક, મારા ખેતરમાં ઘઉંનો પાક છે, તો એનો મતલબ કે મારા ખેતરમાં ઘઉંના ઘણા બધા છોડ રોપેલા છે. એક જગ્યાએ મોટી માત્રામાં ઘઉંના છોડ રોપવામાં આવ્યા હોય તો એને ઘઉંનો પાક કહેવાય. હવે હું મારા ખેતરમાં 2-3 ઘઉંના દાણા વાવી દઉં, 2-3 છોડ નીકળે તો એને મારે ઘઉંનો પાક કહેવાય નહીં. એક જગ્યાએ છોડને કોઈ સ્થાન પર મોટી માત્રામાં ઉછેરવામાં આવે એને કહેવાય પાક. શું કહેવાય? એને પાક કહેવાય. હવે પાક છે એના ભાઈ પ્રકારો, મેન તો એવા પ્રકારો તો કે ભાઈ અનાજ, શાકભાજી, ફળ, આ પાકના મુખ્ય પ્રકારો છે, બરોબર. કે ભાઈ આપણે ખેતરમાં કોઈ પાક લીધો છે, કાં તો એ અનાજ હશે, કાં તો શાકભાજી હશે, કાં તો ફળ ફળાદી હશે, બરોબર. આ મુખ્ય પ્રકારો છે. પણ એનું વર્ગીકરણ છે એ ઋતુઓના આધારે કરવામાં આવે છે. ખાસ આ ટોપિક આપણે અગત્યનો છે. કયો ટોપિક? કે ભાઈ વર્ગીકરણનો આધાર. તો કે પાક જે ઋતુમાં ઉગે છે એના આધારે એનું વર્ગીકરણ કરવામાં આવે. અમુક પાક છે એ માત્ર શિયાળામાં જ ઉગતા હોય, અમુક પાક છે એ માત્ર ને માત્ર ઉનાળામાં જ ચોમાસામાં જ ઉગાડવામાં આવતા હોય છે. તો આવી રીતે એના ઋતુના આધારે છે એ પાકનું વર્ગીકરણ કરવામાં આવે છે. એના વિશે આપણે વાત કરવાની છે. તો ભારતના મુખ્ય પાક 2 છે ભાઈ. ઋતુઓના આધારે મુખ્ય 2 પાકનો તમને ભણવામાં આવે છે. કયા કયા પાક છે? એક તો છે ખરીફ પાક અને બીજો છે રવિ પાક. કયા 2 પાક? ખરીફ પાક અને રવિ પાક. જો આમાંથી પ્રશ્નો પૂછાય છે, આ ટોપિક છે એને જતો કરવાનો નથી. મેં તમને કીધું ને કે હું આખું ચેપ્ટર છે એ આપણે, તમે વિચાર કરો કે આ તમારે કેટલા લેક્ચરનું ચેપ્ટર થાય, આપણે એક જ લેક્ચરમાં લઈશું એટલે ફટાફટ આગળ વધશું. પણ તમને જ્યાં જ્યાં જે ટોપિક છે ભાર દેવાનો છે એ હું તમને કહેતો જઈશ, બરોબર. આમાંથી છે એ તમને કેવા પ્રશ્ન પૂછાય? પહેલા તો આપણે ખરીફ પાક અને રવિ પાક વિશે વાત કરી લઈએ. ખરીફ પાક કોને કહેવાય? ખરીફ પાક ભાઈ જેટલાને ખબર હોય કે જો ખરીફ પાક કોને કહેવાય? તો કે ભાઈ આ પાક છે મુખ્યત્વે ક્યારે લેવામાં આવે? ચોમાસાની ઋતુમાં લેવામાં આવે. ક્યારે લેવામાં આવે? ચોમાસાની ઋતુમાં લેવામાં આવે. એટલે એવું કહી શકાય કે ભાઈ ચોમાસાની ઋતુમાં લેવામાં આવતા પાકને કયો પાક કહેવાય? ખરીફ પાક કહેવાય છે, બરોબર. ચોમાસાની ઋતુ કઈ હોય? તો કે જૂન થી સપ્ટેમ્બર ભાઈ. જૂન થી સપ્ટેમ્બર છે આ ચોમાસાની ઋતુ છે. તો હવે ચોમાસામાં લેવાતો પાક છે એ ક્યારે લેવાતો હોય? તો કે જૂન થી સપ્ટેમ્બર માં જ લેવાતો હોય. એટલે અહીંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ખરીફ પાક છે એ કયા સમયગાળા દરમિયાન લેવામાં આવે છે? જ્યાં તમને ચોમાસું ન આપે ત્યાં આવી રીતે મહિના આપી દે, તો ક્યારે લેવામાં આવે? જૂન થી સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવે છે.
ખરીફ પાકના કેટલાક ઉદાહરણ તમે જોઈ લ્યો કે ભાઈ ખરીફ પાકમાં કયા કયા પાક આવે, તો કે ડાંગર, મકાઈ, કપાસ, સોયાબીન, મગફળી, આ બધા છે એ ખરીફ પાક છે. કેવા પાક છે? ખરીફ પાક. કયા કયા પાક? ડાંગર, મકાઈ, કપાસ, સોયાબીન અને મગફળી. તો આમાંથી પણ તમને પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ નીચેનામાંથી ખરીફ પાક કયો છે અથવા તો કયો ખરીફ પાક નથી. 3 ઉદાહરણ છે એ ખરીફ પાકના આપ્યા હોય, 1 ઉદાહરણ રવિ પાકનું આપ્યું હોય, તો આ ઉદાહરણો છે એ ખાસ મગજમાં ઉતારવાના છે. તો આ વાત કરીએ આપણે ખરીફ પાકની. હવે આપણે વાત કરીએ રવિ પાક. તો કે ખરીફ પાક છે એ ચોમાસામાં લેવામાં આવે, એ જ રીતે રવિ પાક છે એ શિયાળામાં લેવામાં આવે મારો ભાઈ. ક્યારે લેવામાં આવે? શિયાળામાં રોપવામાં આવે છે. બરોબર. તો હવે આપણે એવું કહી શકીએ મહિનાની આધારે તમને પૂછાય કે ભાઈ રવિ પાક છે એ કયા સમયગાળા દરમિયાન લેવામાં આવે છે, તો શિયાળાની ઋતુ ક્યારે હોય ભાઈ? ઓક્ટોબર થી માર્ચ. ક્યારે? ઓક્ટોબર થી માર્ચ. તો આ પણ પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ રવિ પાક છે એ કયા સમયગાળા દરમિયાન લેવામાં આવે છે, તો જવાબ આવશે ઓક્ટોબર થી માર્ચ દરમિયાન લેવામાં આવે છે. આના કેટલાક ઉદાહરણ તમે જુઓ તો કે ઘઉં, ચણા અને વટાણા, એ સિવાય રાઈ છે, અળસી છે, આ બધા છે એ કેવા પાક છે? રવિ પાકના ઉદાહરણ છે. કેવા ઉદાહરણ છે? રવિ પાક. કયા કયા? ઘઉં, ચણા અને વટાણા, રાઈ અને અળસી. અહીંયા જો એક આખું તમને કોષ્ટક સ્વરૂપે જ આપી દીધું છે. બરોબર. અને કેટલાક કઠોળ છે, કઠોળ અને શાકભાજી, એ ક્યારે લેવામાં આવે છે? ઉનાળાની ઋતુમાં પણ છે એ ઘણી વખત કઠોળ અને શાકભાજી છે એ રોપવામાં આવે છે. તો અહીંથી આપણે આખા જે ટોપિક છે એનો સાર આવી ગયો કે ભાઈ પાકનો પ્રકાર તો કે ખરીફ પાક. ખરીફ પાક ક્યારે લેવામાં આવે છે? તો કે ચોમાસાની ઋતુમાં. મહિનો પૂછે તો કે જૂન થી સપ્ટેમ્બર. ઉદાહરણ તો કે ડાંગર, મકાઈ, કપાસ. બરોબર. આ સિવાય છે એ તમે મગફળી છે, સોયાબીન છે, એ પણ અહીંયા આપણે લખી શકીએ. રવિ પાક કોને કહેવાય? તો કે ભાઈ શિયાળાની ઋતુમાં લેવાતા પાકને રવિ પાક કહેવાય છે. સમયગાળો તો કે ઓક્ટોબર થી માર્ચ. ઘઉં, વટાણા, રાઈ, આ સિવાય છે એ તમે અહીંયા રાઈ, પછી અળસી છે, આ તમે અહીંયા ઉદાહરણ એના લખી શકો છો. બરોબર. ચાલો, તો આ એના ઉદાહરણ થઈ ગયા. પછી ઉનાળુ પાકમાં તો કે ઉનાળુ પાક છે એમાં મોટા ભાગે કઠોળ અને શાકભાજી છે એ લેવામાં આવે છે. હવે આમાંથી પ્રશ્ન કેવા પૂછાય? જો ઉદાહરણ તરીકે તમને રીઝનિંગ આવે છે, બરોબર, એમએટી વિભાગ, તો એમાં તમને પ્રશ્ન પૂછાય કે નીચેના 4 વિકલ્પો પૈકી અલગ પડતો વિકલ્પ પસંદ કરો. હવે એમાં તમને 3 રવિ પાકના નામ આપ્યા હોય ને 1 ખરીફ પાકનું નામ આપ્યું હોય, તો આપણને આ વસ્તુ યાદ હોય તો આપણને અહીંયા લાઈક થાય કે આમાંથી 3 રવિ પાક છે, 1 ખરીફ પાક છે, આપણે એને અલગ પાડી શકીએ સીધા. બરોબર. પછી સમસંબંધમાં તમને પૂછાઈ શકે. માનો કે સમસંબંધમાં તમને આપ્યું છે રવિ પાક. શું આપ્યું તમને? સમસંબંધમાં એવું લખ્યું કે રવિ પાક, એની સામે લખ્યું ઓક્ટોબર થી માર્ચ. રવિ પાક એની સામે લખ્યું ઓક્ટોબર થી માર્ચ. પછી લખ્યું ખરીફ પાક અને એની સામે ખાલી જગ્યા આપી દીધી અને ત્યાં તમને આપી દીધા ઓપ્શન. તો આપણને ખબર હોય કે ભાઈ રવિ પાક છે એ ઓક્ટોબર થી માર્ચ દરમિયાન લેવામાં આવે છે. તો એ આધારે આપણે છે એ ખરીફ પાકની જોડ બનાવી શકીએ. તો ખરીફ પાક ક્યારે લેવાય? તો કે જૂન થી સપ્ટેમ્બર દરમિયાન લેવામાં આવે છે. તો આવી રીતે છે એ આપણને પ્રશ્ન પૂછાઈ શકે છે. તો ખાસ એક આ ટોપિક છે, આના ઉપર થોડીક નજર મારી લેજો. એના પછી આપણે ખાસ વિદ્યાર્થી મિત્રો જેને હજી ગ્રુપમાં જોડાવાનું બાકી હોય તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ દેજો. આજે કઈ તમે અત્યારે ભણો ને એ ભણો, એની ટેસ્ટ છે 15 માર્કની, એ ડેઈલી તમારા વોટ્સએપ ગ્રુપમાં અમે મોકલીએ છીએ. બરોબર. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર છે, આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવો એટલે ઓટોમેટિક છે તમને વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેની લિંક છે એ મળી જશે. બરોબર. તો વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જવાનું છે. ચાલો, એના પછી ખાસ જે બાળકો ધોરણ 8 માં ભણે છે, એનએમએમએસ અને જ્ઞાન સાધના 2 પરીક્ષા આપવાની છે, તો તમારે 2 અલગ અલગ બુક લેવાની જરૂર નથી. નૂતન એનએમએમએસ પ્લસ જ્ઞાન સાધના કોમ્બો બુક છે પહેલા, બંને પરીક્ષાનો સિલેબસ એક જ બુકમાં આવી જાય. એમઆરપી 430 છે, પણ અહીંથી ઓર્ડર કરો 320 રૂપિયામાં તમારા નજીકના કુરિયર સેન્ટર સુધી આવી જાય. કુરિયર ચાર્જ એમાં ફ્રી છે. બરોબર. તો ઓર્ડર કરવા માટે લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. ત્યાંથી નો ફાવે તો આ નંબર પર છે વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરવો અથવા તો આ સ્ક્રીનશોટ પાડીને મોકલવો એટલે તમારો ઓર્ડર ત્યાંથી કન્ફર્મ કરી લેવામાં આવશે. ખાસ શાળા તરફથી મળતા બલ્ક ઓર્ડરમાં હજી વધારે ડિસ્કાઉન્ટ કરી આપવામાં આવે છે, કારણ કે અહીંથી અમે કુરિયર એક સાથે કરાવીએ તો અમને પણ કુરિયરમાં રાહત થાય, એટલે આપણે હજી બાળકોને રાહત કરી આપીએ છીએ. બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ ટોપિક ઉપર જઈએ. તો હવે આપણે વાત કરવાની છે ભાઈ ખેત પદ્ધતિ આખી. આપણે થોડીક વાત કરી લીધી. કેવી વાત કરી? હું વાત કરી તો કે પાક ઉત્પાદનની જરૂરિયાત શું છે,
ખેતીની શરૂઆત ક્યારે થઈ, આદિ માનવ છે એ કેવું જીવન જીવતો હતો, આવી બધી આપણે વાત કરી. હવે આપણને ખબર પડી ગઈ કે ભાઈ પાક કોને કહેવાય, પાક કોને કહેવાય એ ખબર પડી ગઈ. હવે કેવા કેવા પાક આવે એની આપણે વાત કરી લીધી. એક તો જો કે ભાઈ અનાજ, કઠોળ, બરોબર, ફળ ફળાદી, શાકભાજી, આવી રીતે વર્ગીકરણ થાય. બીજું કે એ કઈ ઋતુમાં થાય છે એના આધારે વર્ગીકરણ થાય કે ભાઈ અમુક પાક છે એ માત્ર ચોમાસાની જ ઋતુમાં લેવામાં આવે તો એને ખરીફ પાક કહેવાય, અમુક પાક છે એને માત્ર શિયાળાની જ ઋતુમાં લેવામાં આવે તો એને રવિ પાક કહેવાય. પછી કેટલાક પાક છે ઉનાળા દરમિયાન પણ લેવામાં આવે છે તો કે એમાં મોટા ભાગે કઠોળ અને શાકભાજી ઉગાડવામાં આવે છે. આટલું આપણે ભણ્યા. હવે આપણે શીખવાનું છે ખેતી છે એ કઈ રીતે થાય, બરોબર, કે ભાઈ એમાં કેટલી કેટલી પદ્ધતિ આવે. મેન આપણે ખેતીની છે એ 7 પદ્ધતિ તમારે યાદ રાખવાની છે. કેટલી પદ્ધતિ યાદ રાખવાની છે ભાઈ? 7 પદ્ધતિ યાદ રાખવાની છે. ઇન્ફોગ્રાફમાં નો અહીંયા ધ્યાન ખાલી કઈ કઈ પદ્ધતિ તમારે આવે છે 7 પદ્ધતિ. તો કે સૌથી પહેલા તો ભૂમિને તૈયાર કરવી. ભૂમિને તૈયાર કરવી એટલે ભૂમિ નામની છોકરીને નવડાવી ધોવડાવીને તૈયાર કરવી એમ નહીં. ભૂમિ એટલે કે જમીન, કે ભાઈ જમીન છે એને પહેલા તો તૈયાર કરવી, ખેતી લાયક કરવી પહેલા તો, બરોબર, કે એમાં છે તમે બીજ વાવી શકો એવી રીતે જમીનને તૈયાર કરવી. હવે જમીન તૈયાર થઈ જાય પછી એમાં તમારે રોપણી કરવાની, એટલે કે એમાં તમારે બીજ વાવવાના છે. રોપણી થઈ ગઈ પછી તમારે શું કરવાનું છે તો કે એને ખાતર આપવું પડે. ખાતર આપ્યું, હવે એને પાણી આપવું પડે તો એને કહેવાય સિંચાઈ. 4 નંબરે પોગ્યા ભાઈ, 3 નંબરે ખાતર, 4 નંબરે સિંચાઈ. હવે સિંચાઈ કરી પછી એમાં અમુક વધારાનું ઘાસ ઉગે એને કહેવાય નીંદણ, તો એ નીંદણ દૂર કરવાનું. પછી તો કે હવે લણણીનો સમય આવી ગયો, પાક તૈયાર થઈ ગયો તો પછી પાકને કાપવામાં આવે એટલે લણણી, અને એના પછી છે એ તમારે એ જે અનાજ તૈયાર થયું એનો ક્યાંક સંગ્રહ કરવાનો રહે. તો આ 7 તબક્કાઓ છે એના વિશે આપણે વિગતવાર ચર્ચા કરવાની છે, બરોબર. એમાં આપણે કેટલાક ખેતીના ઓજારો પણ જોવાના છે કે ભાઈ જમીનને તૈયાર કરવી તો એમાં કેટલા કેટલા ઓજારો તમને કામ લાગે એની પણ આપણે વાત કરવાની છે. તો ખેત પદ્ધતિમાં આપણે પહેલો મુદ્દો છે ભૂમિને તૈયાર કરવી, જમીનને તૈયાર કરવી. તો જમીનને તૈયાર કરવી એટલે શું તો કે જમીન છે એ જે આપણો ખેતર હોય એમાં ખેડ કરવામાં આવે, બરોબર, ખેડવામાં આવે, જેના કારણે શું થાય જમીન છે એમાં ઉપર નીચે અને પોછી થઈ જાય. જમીન શું થઈ જાય? પોછી થઈ જાય. જો પાક ઉછેરતા પહેલા જમીનને તૈયાર કરવી એ ખેતીનો સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. માટીને ઉપર નીચે કરીને પોછી બનાવી છોડના મૂળ ઊંડે સુધી જઈ શકે, પોષક તત્વો સપાટી પર આવે છે અને ખેડૂતના મિત્રો સમાન અળસિયાની વૃદ્ધિ થાય છે. ખેત પદ્ધતિમાં પહેલી પદ્ધતિ કઈ છે ભાઈ? પહેલો ટોપિક કયો છે તો કે ભૂમિને તૈયાર કરવી. હવે જમીન તૈયાર કરો એનાથી ફાયદા શું? પહેલા તો કે ભાઈ માટીને ઉપર નીચે કરવાથી ફાયદા શું? તો કે પહેલો ફાયદો તો કે માટીને ઉપર નીચે કરવાથી જે જમીન છે એ શું બને? પોચી બને, અને એનાથી શું થાય તો કે ખેતીનું મહત્વ એનાથી છે જે આપણો છોડ વાવેલો છે એના મૂળ છે જમીનમાં ઊંડે સુધી ઉતરી શકે. શું કરે? ઊંડે સુધી ઉતરી શકે. જમીન પોચી હોય એટલે જે આપણે છોડ છોપ્યો છે એના મૂળ છે ઊંડે સુધી ઉતરી શકે. આ એક ફાયદો થયો. બીજો ફાયદો શું થાય તો કે પોચી જમીન હોય તો માટીમાં રહેતા અળસિયા અને સૂક્ષ્મ જીવો છે એને વૃદ્ધિ કરવામાં શું થાય? મદદ મળે. આ સજીવો છે એ શું છે? ખેડૂતના મિત્રો છે, બરોબર. એ લોકો છે એ માટીને ઉપર નીચે કરે, જમીનને પોચી કરે અને એમાં છે એ સેન્દ્રિય પદાર્થો ઉમેરે છે. તો જમીન પોચી હોય તો છે એ અળસિયા અને સૂક્ષ્મ જીવોની વૃદ્ધિ થાય અને એના કારણે છે એ આપણી જમીન છે એ પોચી પણ બને અને આપણી જમીનમાં છે એ સેન્દ્રિય પદાર્થો પણ ઉમેરે છે. તો બીજો ફાયદો એ થયો. ત્રીજો ફાયદો શું થાય તો કે ત્રીજા ફાયદામાં એવું છે કે જમીન છે, જમીન એક જ મિનિટ ભાઈ. ત્રીજા ફાયદામાં ભાઈ એવી વાત છે કે પોષક તત્વોનું પુનઃચક્રણ. શું થાય? પોષક તત્વોનું પુનઃચક્રણ એટલે એમાં શું તો કે ભાઈ આપણને ખબર હોય છોડ છે, છોડ આપણે જે છોડ વાવીએ એ છોડના મૂળ અમુક લિમિટેશન સુધી અંદર જવાના, બરોબર, આપણને ખ્યાલ જ છે. તો એ છોડ છે એ માનો કે હું એમ કહું આ જમીન છે. હવે અહીંયા તમે વિચારો આ આપણે જમીન છે, આટલી જમીન છે, બરોબર. હવે અહીંયા આપણે કોઈ છોડ વાવ્યો છે, એના મૂળ અહીંયા સુધી આવ્યા, બરોબર. તો આ એરિયામાં જેટલા પોષક તત્વો હશે ઈ લઈ લેશે. હવે આ નીચે જે ભાગ પડ્યો રહ્યો એના પોષક તત્વો ઈ છોડ વાપરી શકશે તો કે નહીં વાપરી શકે, કારણ કે એના મૂળ ન્યા સુધી પહોંચ્યા જ નથી. તો એ જગ્યા જે છે એમાં છે એ પોષક તત્વો એમ નામ પડ્યા રહેશે.
તો જ્યારે આપણે ખેડ કરીએ, ખેડવામાં આવે ખેતર, જમીન ઉપર નીચે થાય, એના કારણે શું થાય તો કે માનો કે અહીંયા ઉપર કઈ કોઈ મૃતદેહ પડ્યો છે કે ભાઈ કોઈ પાંદડા પડ્યા છે, એ બધા ઉપરથી ક્યાં જતા રહે? નીચે જતા રહે. અને નીચે જે પોષક તત્વો તૈયાર થઈ ગયેલા છે એ જમીનની ઉપર આવી જાય. એટલે હવે આના પછી જે આપણે છોડ વાવીએ તો એ છોડ છે એ પોતાના મૂળ દ્વારા છે એ પોષક તત્વો છે એ પોતે ગ્રહણ કરી શકે. તો આ ફાયદો છે એ આપણને એનાથી થાય છે. હવે આપણે એની વાત કરીએ કે ભાઈ એમાં કયા કયા ઓજારોનો ઉપયોગ કરવામાં આવે. તો મુખ્ય પહેલા તો આ કે ભાઈ માટીને ઉપર નીચે કરવાની પ્રક્રિયાને ખેડાણ કહેવાય. શું કહેવાય? ખેડાણ કહેવાય. બરોબર. જે આપણે આ વાત કરી આખી વાત કરી કે ભાઈ માટીને ઉપર નીચે કરવાની છે, એમાં અળસિયાની વૃદ્ધિ થાય, જમીન ઉપર નીચે થાય, પોષક દ્રવ્યો નીચેથી ઉપર આવે, તો આખી જે આ પ્રક્રિયા છે એને શું કહેવામાં આવે? ખેડાણ કહેવામાં આવે. શું કહેવામાં આવે? ખેડાણ કહેવામાં આવે. કે ભાઈ માટીને ઉપર નીચે અને પોછી કરવાની પ્રક્રિયાને ખેડાણ કહે છે. આ પ્રક્રિયાને હળ ચલાવીને કરવામાં આવે છે. હળ લાકડાના અથવા તો લોખંડના બનેલા હોય છે. હળદ ને હજી એમાં દાંતી પણ આવશે, એ આગળ આપણે આખા ઓજારો છે તમામ એની ચર્ચા કરવાની છે. આ ઉપર છેલ્લી વાત છે કે ભાઈ આને આખી પ્રક્રિયા છે એને શું કહેવાય? ખેડાણ કહેવાય. તમને આવો પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ માટીને ઉપર નીચે કરવાની પદ્ધતિ છે એને શું કહેવાય? તો એને શું કહેવાય? ખેડાણ કહેવાય. બરોબર. હવે એ ખેડાણ થઈ ગયું પછી એમાં છે ને ભાઈ માટીમાં ઢેફા હોય. શું હોય? ઢેફા હોય કે માટીનો એક સાથે મોટો જથ્થો હોય, ઢેફા હોય આવી રીતે. બરોબર. તો એ ઢેફાને ભાંગવાના હોય અને એના ખેતરને સમથળ કરવું પડે વાવણી કરતા પહેલા. તો એ સમથળ કરવા માટે ખેડેલ ખેતરમાં માટીના મોટા મોટા ટુકડા પણ હોઈ શકે, તેને ઢેફા કહે છે. આ ઢેફાઓને તોડવા આવશ્યક છે. અને આ ખેતરને સમથળ કરવું તે વાવણી અને સિંચાઈ માટે લાભદાયી હોય. બરોબર. તો આ કાર્ય છે કોના વડે કરવામાં આવે છે? આ વસ્તુ યાદ રાખવાની છે. કોના વડે કરવામાં આવે છે? સમાર દ્વારા કરવામાં આવે છે. ઢેફા ભાંગી અને માટીને સમથળ કરવી, જમીનને સમથળ કરવી, કાર્ય કોના દ્વારા કરવામાં આવે? સમાર દ્વારા કરવામાં આવે છે. બરોબર. પછી કે ભાઈ તમે જયારે છોડ વાવી દીધો, છોડ વાવવાનો એ પહેલા છે એ કેટલીક વખત ખેડાણ કરવાનું હોય ને, એ ખેડાણ કરતા પહેલા છે એ આપણે જમીનમાં ઘણી વખત કુદરતી ખાતર પહેલાથી જ ઉમેરી દઈએ. શું કરવામાં આવે? પહેલેથી જ કુદરતી ખાતર ઉમેરી દેવામાં આવે. શા માટે? તો કે ભાઈ આપણે આગળ વાત કરી કે ભાઈ નીચેથી પોષક દ્રવ્યો ઉપર આવે છે, એમ જ ઉપરથી છે એ અમુક સડેલા મૃતદેહો પડ્યા હોય અથવા તો પાંદડા પડ્યા હોય, ઘન કચરો પડ્યો હોય, તો આ બધો કચરો ઉપરથી નીચે જતો રહે. તો જ્યારે કેટલીક વખત આપણે અગાઉથી કુદરતી ખાતર ઉમેરી દઈએ તો એનાથી શું થાય? તો કે જ્યારે આપણે ખેડાણ કરીએ ત્યારે એ કુદરતી ખાતર છે જમીનમાં સરખી રીતે મિક્સ થઈ જાય. શું થાય? સરખી રીતે મિક્સ થઈ જાય છે. તો એટલા માટે થઈને છે ઘણી વખત આપણે ખેડાણ કરતા પહેલા ખાતર ઉમેરવું પડે છે. બરોબર. ચાલો, તો આ આપણે વાત કરી દીધી. હવે એના પછી હવે આપણે ખેત પદ્ધતિની જે વાત કરી કે ભાઈ ખેડાણ, તો એ ખેડાણમાં ઉપયોગી ઓજારોની વાત કરો. જો આમાંથી પ્રશ્નો પૂછાવાના ચાન્સ છે. ઓજારો એમાં બે આપણે વાત કરવાની છે. એક તો પરંપરાગત ખેતીના સાધનો. કેવા સાધનો? પરંપરાગત એટલે કે જૂના સમયથી જે હાલ્યા આવે છે એ સાધનોની વાત કરીએ તો એમાં મેન પહેલું તો તમારે વાત કરવાની હળ વિશે. ભાઈ હળ છે. હળ જો આ બધા ખેડવામાં ઉપયોગી છે તે સાધનો. બરોબર. આ બધા સાધનો ક્યાં ઉપયોગી છે? ખેડવામાં આપણને ઉપયોગી જ છે. પણ એમાં જે હળ છે તો એની અમુક વિશેષતા છે એ યાદ રાખવાની છે કે ભાઈ જમીન ખેડવા માટે અને ખાતર ભેળવવા માટે કોનો ઉપયોગ કરવામાં આવે છે? હળનો ઉપયોગ કરવામાં આવે છે. આ લાકડા કે લોખંડનું બનેલું સાધન છે એ બળદ અથવા તો અન્ય પ્રાણી દ્વારા ખેંચવામાં આવે છે. કોના દ્વારા? બળદ અથવા તો અન્ય પ્રાણીઓ દ્વારા ખેંચવામાં આવે છે. હળની વાત કરો તો આ તમને જો આમાંથી આવો પ્રશ્ન પૂછાઈ શકે. આવી રીતે તમને આખી આકૃતિ આપી હોય અને આ ભાગને શું કહેવાય? અહીંયા માનો કે તમને આપ્યું હોય એ, તો કે અહીંયા એ શું દર્શાવે છે એવું તમને આપ્યું હોય તો હળના આ જે નામ નિર્દેશન છે એ પણ તમારે યાદ રાખવું જોઈએ. નીચે જે આ ભાગ હોય એને કહેવાય ફાલ. શું કહેવાય? ફાલ કહેવાય. પછી ન્યાથી લઈને આ બળદ સુધી અથવા તો પ્રાણી સુધી જે વચ્ચે દંડો આપેલો હોય મોટો, બરોબર, એને શું કહેવાય? હળ શાફ્ટ કહેવાય. શું કહેવાય? હળ શાફ્ટ કહેવાય. અને ત્રીજું કે આ બળદ જ્યાં જોડેલા હોય આવડું આ જે લાકડું છે એને કહેવાય જોત. શું કહેવાય? જોત કહેવાય. બરોબર. શું કહેવાય? જોત. આ ત્રણ વસ્તુ આની યાદ રાખવાની છે. નામ નિર્દેશનમાં છે આકૃતિ પૂછાઈ શકે. બરોબર. તો આ આપણે વાત કરીએ હળની.
પછી એક તમારે વાત કરવાની પરંપરાગત સાધનોમાં ખરપિયાની. આ હળનું છે બરોબર, લાકડા કે લોખંડનું બનેલું હોય અને સાધન છે બળદ અથવા તો અન્ય પ્રાણી દ્વારા ખેંચાય છે. હવે એક વાત કરવાની છે આ વસ્તુની. આ શું છે? ખરપિયો આપેલો છે. શું છે? ખરપિયો. આ ખરપિયો છે એ નીંદણ દૂર કરવા અને જમીનને પોચી કરવા માટે વપરાતું એક સાદું ઓજાર છે બરોબર. આ ઓજાર લોખંડની મજબૂત વળેલી પ્લેટ ધરાવે છે. જો અહીંયા આપેલું છે લોખંડની આ પ્લેટ છે, પછી અહીંયા પકડ, આ હેન્ડલ છે, અહીંયા બીમ આપેલો છે, આ ધરી કે સળિયો. તો આના નામ નિર્દેશન છે એ પણ ખાસ આપણને આવડવા જોઈએ બરોબર. મૂકી નથી દેવાનું, વધારાનું છે એમ કરીને જાતું કરવાનું નથી. રેડી? તો આ વસ્તુ છે એ આપણને ખ્યાલ હોવી જોઈએ. તો આપણે પરંપરાગત બે સાધનો ઓજારોની વાત કરી. એક તો હળની વાત કરી અને એક ખરપિયાની વાત કરી બરોબર. હળ છે એ આપણને ખેડવામાં ઉપયોગી થાય, ખાતર ભેળવવામાં પણ આપણને ઉપયોગી થાય છે. બીજું છે ખરપિયો, તો કે એ પણ નીંદણ દૂર કરવા છે, જમીનને પોચી કરવા માટે ઉપયોગી થાય છે. પણ આ સાધનો બંને પરંપરાગત સાધનો છે, જૂના જે હાલ્યા આવે છે એ સાધનો છે બરોબર. હાલના સમયમાં આધુનિક સમયમાં ભાઈ શું વપરાય છે? કલ્ટીવેટર. શું વપરાય? કલ્ટીવેટર વપરાય છે. એને શું કહેવાય? દાંતી. જેને શું કહેવાય છે? દાંતી કહેવાય છે. આ વસ્તુ છે એ ભાઈ ટ્રેક્ટર થી ચાલે. શેનાથી ચાલે? ટ્રેક્ટર સંચાલિત ખેતી. હવે જુઓ, પહેલા છે એ પ્રાણીઓ દ્વારા હળ ચલાવવામાં આવતું અથવા તો મનુષ્ય પોતે પણ એને ખેંચે બરોબર. આવી રીતે થતું. હવે એની જગ્યાએ સાધન આવી ગયું ટ્રેક્ટર, અને ટ્રેક્ટર ની પાસે દાંતી લગાડી ગયો. તો આનાથી ફાયદો શું થવાનો? તો એક તો એ મશીન છે એ થાકવાનું નથી, એને થાકોડો લાગવાનો નથી. બીજું કે ભાઈ આપણે જે કામ કરી શકીએ એના કરતા એ આપણને વધારે કામ પૂરું પાડે છે. તો એનાથી સમયનો પણ આપણને બચાવ થાય છે. તો આધુનિક સમયમાં છે એ ખેતરમાં ખેડ કરવા માટે કયું ઓજાર વપરાય છે? કયું સાધન વપરાય? દાંતી વપરાય. કયું વપરાય? દાંતી વપરાય. અથવા તો આપણને એવું પૂછાય કે ભાઈ ટ્રેક્ટર સંચાલિત ખેડ કરવા માટે છે એ કયું સાધન વપરાય છે? દાંતી. અથવા તો ત્યાં તમને કલ્ટીવેટર પણ લખ્યું હોય તો આપણે કલ્ટીવેટર સિલેક્ટ કરવાનું છે. બંને વસ્તુ આપી શકે બરોબર. ચાલો, તો કે ભાઈ કલ્ટીવેટરના ઉપયોગથી ખેતીના કામમાં જે ખેતીનું કામ છે એમાં માનવ શ્રમ અને સમય બંનેની મોટી બચત થાય છે. શું થાય? મોટી બચત થાય. માનવ શ્રમ, એક તો મનુષ્યની ઓછી જરૂર પડે, એક વ્યક્તિ છે એ પોતે આ ટ્રેક્ટર ચલાવે અને આખું ખેતર ખેડી શકે છે બરોબર. અને સમય છે એ પણ ઘણો ઓછો લાગે છે. તો આજના સમયમાં ખેતરની ખેડ કરવા માટે ટ્રેક્ટર સંચાલિત દાંતીનો ઉપયોગ થાય છે. તો આ મુખ્ય ત્રણ ઓજારો ખેડ કરવા માટેના હતા બરોબર. બે પરંપરાગત રીતે અને એક છે એ આ આધુનિક ખેત પદ્ધતિનું બરોબર. તો આ ત્રણે ત્રણ છે એ વસ્તુ આપણને યાદ હોવી જોઈએ. ચાલો, હવે ભાઈ આપણે ખેતર ખેડી નાખ્યું. ખેતર ખેડી નાખ્યું એટલે હવે આપણે ખેતર ખેડાઈ ગયું તો પાક ઓટોમેટિક થઈ જવાનો? નહીં. પાક એમાં ઓટોમેટિક ક્યાંય ઉગી જવાનો નથી. એમાં આપણે રોપણી કરવી પડે, મીન્સ કે વાવણી કરવી પડે. આપણે જે પાક લેવો છે એના બીજ આપણે એ ખેતરમાં છોપવા પડે, એને વાવવા પડે. તો એ બીજ જયારે વાવવાના હોય તો એ બીજ ડાયરેક્ટ વાવી દેતા નથી. અગત્યનું એમાં શું છે? તો કે બીજ રોપણી કરતા પહેલા અગત્યની ખાસ વાત એ છે કે ગુણવત્તા સભર બીજ આપણે પસંદ કરવાના. કેવા બીજ પસંદ કરવાના? ગુણવત્તા સભર. અમુક બીજ એવા હોય સડેલા હોય, અંદરથી ખોખલા થઈ ગયેલા હોય, તો એ બીજ વાવવાથી કોઈ ફાયદો થવાનો નથી. એ બીજ કઈ ઉગવાના નથી, એનું અંકુરણ થવાનું નથી. તો ગુણવત્તા સભર બીજ છે એ વાવવા એ મહત્વનો મુદ્દો છે. તો ગુણવત્તા સભર બીજ પસંદ કરવા માટે એક પદ્ધતિ તમને અહીંયા બેસ્ટ પદ્ધતિ આપેલી છે કે ભાઈ બીજની ગુણવત્તા ચકાસવાની સરળ પદ્ધતિ અને મહત્વ. તો સરળ પદ્ધતિમાં હું કે ભાઈ પહેલા તો સારી ગુણવત્તા વાળા બીજની પસંદગી. ખેડૂત હંમેશા સ્વચ્છ, તંદુરસ્ત અને વધુ ઉપજ આપતા બીજને પ્રાધાન્ય આપે છે. શેને પ્રાધાન્ય આપે? તો કે ભાઈ સ્વચ્છ, તંદુરસ્ત અને વધુ ઉપજ આપતા બીજ છે એને આપણે પ્રાધાન્ય આપવાનું હોય બરોબર. બીજું હવે એની પસંદગી કઈ રીતે કરવી ભાઈ? તો કે એની પસંદગી કઈ રીતે કરવાની હોય? તો કે માનો કે આ પાણી છે, પાણીમાં તમે કેટલાક બીજ ઉમેરો, બરોબર. તો જે સડેલા બીજ હશે, ખોખલા બીજ હશે, એમાં અંદર ભાર હોવાનો નથી બરોબર. તો એ બીજ ક્યાં જશે? તો કે એ છે એ ઉપર સપાટી ઉપર આવી જશે, એ પાણીની ઉપર તરશે. જ્યારે બીજ સારા હશે, જેની અંદર ભ્રૂણ હશે બરોબર, એ બીજ થોડા વજનમાં ભારે હશે, તો એ બીજ ક્યાં જશે? અહીંયા નીચે બેસી જશે, તળિયે. તો આમાંથી સારા બીજ ક્યાં? તમને એવું પૂછે કે ભાઈ તમે થોડાક બીજ લીધા,
તમે ગ્લાસમાં નાખ્યા, પાણી ભરેલા પ્યાલામાં તમે છે એ બીજ નાખ્યા છે, તો અમુક બીજ ઉપર તરે છે, જ્યારે અમુક બીજ છે એ જમીનમાં પાણીમાં નીચે તળિયે બેસી ગયા છે. તો હવે એમાંથી સારા બીજ ક્યાં એવું તમને પૂછે તો સારા ક્યાં કહેવાય છે? તો કે જે નીચે બેસી ગયા એ સારા, ઉપર રહ્યા એ બીજ કેવા છે? તો કે એ ગુણવત્તા વાળા નથી, એ અંદરથી ખોખલા છે અથવા તો સડેલા છે. બરોબર, આપ્યું અહીંયા ભાઈ કે ભાઈ તરતા બીજ હોય, ક્ષતિગ્રસ્ત બીજ હોય, એ પોલા અને હલકા હોય, તેથી ઉપર તરે. એ બીજને શું કરવાના? તો કે એ બીજને દૂર કરવાના છે. રેડી? તો આ રીતે એક પહેલું તો કે ગુણવત્તાસભર બીજની પસંદગી કરવાની. હવે ગુણવત્તાસભર બીજ આપણે પસંદ કર્યા, તો હવે એની કરવાની રોપણી. તો રોપણી કરવા માટે, વાવણી કરવા માટે અહીંયા જે તમને પહેલા આપેલું છે આ પરંપરાગત વાવણી છે. આ શું આપેલું છે ભાઈ? પરંપરાગત વાવણી. કે ભાઈ પરંપરાગત વાવણી છે એ કઈ રીતે, પહેલાના સમયમાં કઈ રીતે વાવણી કરવામાં આવતી? તો જુઓ, પરંપરાગત વાવણી કે ભાઈ ગળણી આકારનું આવું ઓજાર હોય, એમાં છે આપણે બીજ નાખવાના. હવે એ બીજ પાઇપ દ્વારા અહીંયા નીચે ઉતરે. બરોબર, પાઇપ દ્વારા નીચે ઉતર્યા. હવે ન્યાથી તો કે હવે આ જે છે એ અણીવાળો ભાગ હોય. કેવો ભાગ હોય? ધારદાર અણીવાળો છેડો. ત્યાંથી છે એ ભાગ છે એ જમીનમાં ખૂપીને હાલતો હોય. એટલે આ બીજ અહીંથી આવ્યા, ગળણીમાંથી પાઇપમાં થઈને આ ભાગમાં થઈને જમીનમાં ઉતરી જાય. બરોબર, તો આનાથી છે એ બીજ છે એ જમીનમાં ઉતરે અને એ બીજ રોપાઈ જાય છે. પણ હાલના સમયમાં છે એ આપણે આ ઓજારનો ઉપયોગ કરતા નથી. આપણે આધુનિક પદ્ધતિ છે એના વિશે વાત કરવાની છે. આ પરંપરાગત પદ્ધતિની વાત થઈ. હવે બીજ છે એ આમાં છે એ યોગ્ય અંતરે એવું ફિક્સ કાંઈ ઓલું હતું નહીં કે યોગ્ય અંતરે જ વાવણી થાય એવું જરૂરી આમાં હતું નહીં. હાલના સમયમાં છે એ આપણે આધુનિક પદ્ધતિમાં વાવણીઓ કે જેને કહેવાય સીડ ડ્રીલ. શું કહેવાય? સીડ ડ્રીલ, જેને વાવણીઓ કહેવાય. બંને નામ યાદ રાખજો ભાઈ બંધ, વાવણીઓ યાદ રાખવાનું છે, સીડ ડ્રીલ પણ યાદ રાખવાનું છે. અંગ્રેજી નામ પણ પૂછાય છે. બરોબર, બંને નામ યાદ રાખવાના છે. તો આધુનિક સમયમાં છે એ ભાઈ વાવણીયાનો ઉપયોગ થાય છે, જે ટ્રેક્ટર સંચાલિત હોય. આ સાધનથી વાવણી કરવામાં સમય અને શ્રમ બંનેનો બચાવ થાય. પહેલી તો વાત એ જ કે ભાઈ ટ્રેક્ટર દ્વારા કરવાનું છે, મશીન દ્વારા કામ કરાવવાનું છે, એટલે જે સમય છે એનો પણ બચાવ થશે અને શ્રમનો પણ બચાવ થશે. બીજું આનાથી શું ફાયદો થાય? તો કે સમાન અંતર અને ઊંડાઈ. આ વાવણીઓ છે એમાં જો આ રીતની રચના હોય, બરોબર, એ ફરે, એના કારણે બીજ છે એ સમાન અંતરે રોપાય. તો કે વાવણીઓ છે એ બીજને જમીનમાં એક સરખા અંતરે અને ચોક્કસ ઊંડાઈએ રોપે છે. શું કરે? એક સરખા અંતરે અને ચોક્કસ ઊંડાઈએ રોપે છે. અને એ જે છે એ વાવણીઓ છે એનાથી જે બીજ છે એ જમીનમાં ઉમેરાય, એની ઉપર માટી આવી જાય. એના કારણે શું થાય? તો કે પક્ષીઓ છે એનાથી પણ રક્ષણ થાય છે. વાવણી કર્યા પછી બીજ છે એ જો ઉપર હોય તો પક્ષીઓ સણી ન જાય ભાઈ. એટલે એને અમુક ચોક્કસ ઊંડાઈએ છે એ ઉતારવા જરૂરી બને છે, કે જેથી કરીને છે એ તમારે જે આપણું બીજ છે એ પક્ષીઓ છે એનાથી એને રક્ષણ મળે. બરોબર, તો આ આધુનિક પદ્ધતિમાં વાવણીઓ છે એ વસ્તુ તમારે યાદ રાખવાની છે. પરંપરાગત રીતે આવી રીતે ગળણી આકારનું ઓજાર છે એનો ઉપયોગ કરવામાં આવતો, કે જેના દ્વારા છે એ વાવણી કરવામાં આવતી. હાલના સમયમાં છે એ વાવણીયાનો ઉપયોગ કરવામાં આવે છે. યોગ્ય અંતરે વાવવાનો ફાયદો શું બીજને? તો કે ભાઈ એક જગ્યાએ ઘણા બધા છોડ એક સાથે ના ઉગે, જેથી કરીને પોષક તત્વો છે એમાં પણ એમને અલગ અલગ છે એ જે માત્રામાં છે એ પોષક તત્વો એમને પૂરતા મળી રહે. બરોબર, તો આ વાત કરીએ આપણે આધુનિક સમયમાં વાવણીયાની. બરોબર, રોપણી કઈ રીતે થાય? હવે તમે રોપણી કરી દીધી તો એ પછી તમારે એમાં ખાતર ઉમેરવું પડે. શું કરવું પડે? ખાતર ઉમેરવું પડે. કે ખાતર શા માટે આપવાનું? તો કે જે પોષક તત્વો છે એને યોગ્ય માત્રામાં છે એ જે પાક છે એને યોગ્ય માત્રામાં પોષક તત્વો મળી રહે એટલા માટે થઈને છે એમાં કુદરતી અથવા તો કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે છે. તો એમાં ખાસ વસ્તુ તમારે કુદરતી અને કૃત્રિમ ખાતર વિશે અમુક વસ્તુ યાદ રાખવાની છે. બરોબર, કે ભાઈ ખાતરના પ્રકાર. તો કે કુદરતી ખાતર છે તો કુદરતી ખાતર છે એ વનસ્પતિ અને પ્રાણીજ કચરાના વિઘટનથી બનેલો કાર્બનિક પદાર્થ છે, એ જમીનનું બંધારણ સુધારે છે. જ્યારે કૃત્રિમ ખાતર છે તો એ કારખાનામાં બનેલો રસાયણ છે. આ નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા ચોક્કસ તત્વોથી ભરપૂર હોય. કયા તત્વો? નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ થી ભરપૂર હોય છે. બરોબર, આ વસ્તુ ખાસ યાદ રાખવાની છે. જો
અસરો અને ચાવચેતી. તો કે ભાઈ કૃત્રિમ ખાતરો વધુ પડતો ઉપયોગ કરવાથી જમીનની ફળદ્રુપતા ઘટાડે છે અને જળ પ્રદૂષણનું કારણ બને છે. બરોબર. યુરિયા અને એમોનિયમ ફોસ્ફેટ, સુપર ફોસ્ફેટ, એનપીકે આ ખાતરોના ઉદાહરણ છે. તમને કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતરના MCQ પૂછાય છે કે નીચેના પૈકી કયું કુદરતી ખાતર છે અથવા તો કયું કૃત્રિમ ખાતર છે. તો યુરિયા અને એમોનિયમ સલ્ફેટ, સુપર ફોસ્ફેટ, એનપીકે ખાતર આ બધા છે એ કયા ખાતર છે? કૃત્રિમ ખાતર છે. એનપીકે ખાતરમાં મુખ્ય પોષક તત્વો કયા હોય? તો કે નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ. સુપર ફોસ્ફેટમાં તો કે ફોસ્ફરસ. યુરિયા અને એમોનિયમ સલ્ફેટમાં તો કે નાઇટ્રોજન. બરોબર. પોષક તત્વો પણ તમને પૂછાઈ શકે કે ભાઈ આ ખાતરમાં મુખ્યત્વે કયા પોષક તત્વો હોય, તો આ વસ્તુ પણ યાદ રાખવાની છે. બીજું એક ખાતર તમે ન ઉમેરો તો એક બીજી એક પદ્ધતિ છે જેને કહેવાય પાકની ફેરબદલી. હાલો, ખાતર તો ઉમેરવાનું જ છે પણ એક વસ્તુ છે પાકની ફેરબદલી. આ પાકની ફેરબદલી શા માટે કરવામાં આવે? તો કે ભાઈ માનો કે કોઈ એવા છોડ છે, માનો આ એક ઉદાહરણ તરીકે માનો કે વિટામિન પોષક તત્વોનું ગ્રુપ A, આ B ગ્રુપના પોષક તત્વો અને C ગ્રુપના પોષક તત્વો. હવે મેં માનો કે કોઈ X છોડ વાવ્યો. કયો છોડ વાવ્યો? X છોડ વાવ્યો. હવે એ છોડ છે એ એવો છોડ છે કે જે માત્ર ને માત્ર A ગ્રુપના અને C ગ્રુપના પોષક તત્વોને જ ગ્રહણ કરે છે. એને B ગ્રુપના પોષક તત્વો કાંઈ કામના નથી. તો એ જ્યારે આ છોડ તૈયાર થશે ત્યાં સુધીમાં એ જમીનમાંથી શું કરશે? તો કે A ગ્રુપના અને C ગ્રુપના પોષક તત્વોનું શોષણ કરી લેશે. વધ્યા B ગ્રુપના એ પડ્યા રહેવાના છે. એનો તો કઈ ફાયદો ન થયો. હવે ફરીવાર જ્યારે હું પાછો ને પાછો X છોડ વાવી દઉં, X પ્રકારનો છોડ વાવી દઉં, તો એને પાછી જરૂરિયાત કોની પડવાની? A ગ્રુપના અને C ગ્રુપના પોષક તત્વોની. હવે એ તો એ પહેલા ઓલરેડી આપણે આજે એની પહેલા જે છોડ વાવ્યા હતા એમણે ગ્રહણ કરી લીધા હતા. તો હવે ત્યાં ઘટ ઊભી થશે. તો એટલા માટે થઈને છે એ પાકની ફેરબદલી કરવામાં આવે. હવે એવા છોડ વાવવામાં આવે કે હવે શું કરશે કે ભાઈ એને B ગ્રુપના પોષક તત્વોની જરૂરિયાત રહેતી હોય એવા છોડ વાવવાના, જેથી કરીને એ આ પોષક તત્વોનું ગ્રહણ કરે, એ તૈયાર થાય ત્યાં સુધીમાં A અને C છે એ પાછા આપોઆપ છે એ અંદર છે જમીનમાં ભળી જાય. બરોબર. ઉત્તર ભારત બાજુના જે ખેડૂતો છે એ પહેલાના સમયમાં શું કરતા? તો કે ભાઈ પહેલા એ ઘઉં વાવે. બરોબર. તો ઘઉં છે એ વાવે, પછી એના પછી શું કરે? તો કે કઠોળનું વાવેતર કરે. એક વખત ઘઉં વાવે ને તો પછી કઠોળનું વાવેતર કરે. બરોબર. એટલે નાઇટ્રોજન છે એ જમીનમાં પૂરતી માત્રામાં એમને પર્યાપ્ત થતો રહે. નાઇટ્રોજન કઠોળ વાવવાથી કઈ રીતે આવે? તો કે ભાઈ રાઇઝોબિયમ બેક્ટેરિયાની આપણે વાત કરવાની જ છે. બરોબર. કે ભાઈ કઠોળ વર્ગની જે વનસ્પતિ હોય એની મૂળ ગંડિકા જે હોય એમાં બેક્ટેરિયા રહેલા હોય. કયા બેક્ટેરિયા? રાઇઝોબિયમ બેક્ટેરિયા રહેલા હોય. વાતાવરણમાં નાઇટ્રોજન છે જ પણ એનો ડાયરેક્ટ ઉપયોગ વનસ્પતિ કરી શકતી નથી. આ નાઇટ્રોજન જે છે વાતાવરણમાં રહેલો, એ નાઇટ્રોજનને જમીનમાં છે એ વિસ્થાપન કરવાનું કામ કોનું છે? રાઇઝોબિયમ બેક્ટેરિયાનું છે. આ રાઇઝોબિયમ બેક્ટેરિયા નાઇટ્રોજનનું સ્વરૂપ ફેરવીને જમીનમાં વિસ્થાપન કરે કે જે છે એ વનસ્પતિ એને પછી ઉપયોગ કરી શકે. તો ખાસ આ રાઇઝોબિયમ બેક્ટેરિયા વાળો મુદ્દો પણ તમારે યાદ રાખવાનો છે. બાકી અમુક વખત છે એ બે પાક વચ્ચે છે એ ખેતરને થોડા સમય માટે શું કરવાનું? વાવ્યા વગર ખાલી પીડું રહેવા દેવાનું. એના કારણે છે એ પણ કુદરતી રીતે પોષક તત્વો છે એ ફરીવાર પાછા છે એ ખેતરમાં ઉમેરાઈ જતા હોય છે. રેડી? તો આ વાત કરી આપણે ખાતરની. ખાતર શા માટે ઉમેરવાનું? તો કે જે આપણે પાક વાવ્યો છે એને યોગ્ય માત્રામાં પોષક તત્વો પૂરતી માત્રામાં મળી રહે એટલા માટે. ચાલો, ખાસ આ ટોપિક છે એમાં તમારે કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર વચ્ચેનો તફાવત તમને ખ્યાલ હોવો જોઈએ. કયો તફાવત? કુદરતી અને કૃત્રિમ ખાતરનો. કૃત્રિમ ખાતર છે એ ક્યાં બનાવવામાં આવે? તો કે કારખાનામાં બનાવવામાં આવે. કુદરતી ખાતર છે એ આપણા ખેતરમાં બની જાય. બરોબર. અને કુદરતી ખાતર છે માનવ નિર્મિત અકાર્બનિક ક્ષાર છે. કૃત્રિમ ખાતર, જ્યારે કુદરતી ખાતર છે કુદરતી વિઘટિત પદાર્થો જેમ કે ખેતરમાં વનસ્પતિ હોય, પ્રાણીઓના અવશેષો હોય, આના દ્વારા છે એ કુદરતી ખાતર બને છે. બરોબર. કારખાના ખેતરની આપણે વાત કરી. આ જે કૃત્રિમ ખાતર છે એમાં સેન્દ્રિય પદાર્થો એ આપણને આપતું નથી. આપણને મીન્સ કે ખેતરને કૃત્રિમ ખાતરમાંથી ખેતરમાં સેન્દ્રિય પદાર્થો ઉમેરાતા નથી. જ્યારે ભરપૂર સેન્દ્રિય પદાર્થો છે એ આપણને ક્યાંથી મળે? કુદરતી ખાતરમાંથી પ્રાપ્ત થાય છે. રેડી? પોષક તત્વોનું પ્રમાણ તો કે ભાઈ જે કૃત્રિમ ખાતર છે એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટેશિયમ જેવા પોષક તત્વો છે એ ભરપૂર માત્રામાં હોય. એની સાપેક્ષે આપણને કુદરતી ખાતરમાં છે આ કૃત્રિમ ખાતર કરતા છે એ ઓછી માત્રામાં હોય છે, પરંતુ એ સેન્દ્રિય પદાર્થો છે એ આપણને કુદરતી ખાતર પૂરા પાડે છે.
કુદરતી ખાતર વાપરવાના ફાયદા શું કે ભાઈ મને કૃત્રિમ ખાતરથી છે એ મને ભરપૂર માત્રામાં છે એ બધા પદાર્થો મળી રહે છે, તો મારે કુદરતી ખાતર શા માટે વાપરવું? હું કૃત્રિમ ખાતર જ ન વાપરું. તો કે ભાઈ કૃત્રિમ ખાતર તમે વધારે પડતો ઉપયોગ કરો તો એના કારણે છે એ જમીનની ફળદ્રુપતા ઘટી શકે લાંબા સમયે. પાણીનું પ્રદૂષણ છે એ થાય છે, જમીનનું પ્રદૂષણ થાય છે. જ્યારે કુદરતી ખાતર તમે વાપરો તો એ જમીનની જળધારણ ક્ષમતા, જમીનની પાણીની સંગ્રહ કરવાની ક્ષમતાની શક્તિ છે એમાં વધારો કરે છે. જમીનનું બંધારણ છે જે કુદરતી ખાતર એ જમીનનું બંધારણ છિદ્રાળુ બનાવે છે અને જમીનનું બંધારણ છે એને સુધારે છે. બરોબર? કોણ? કુદરતી ખાતર. એ સિવાય કે ભાઈ જમીનમાં રહેલા ફાયદાકારક સૂક્ષ્મજીવોની સંખ્યામાં વધારો થાય કુદરતી ખાતરથી. કૃત્રિમ ખાતર ઉમેર્યા કરીએ તો એક સમય એવો આવે કે જે જમીનમાં અમુક ફાયદાકારક સૂક્ષ્મજીવો હતા એમને છે એ કૃત્રિમ ખાતરના કારણે નુકસાન થવા માંડે અને એ લોકો પણ નાશ પામી શકે છે. એટલે બહુ જરૂર હોય તો જ કૃત્રિમ ખાતર વાપરવાની જરૂર છે, બાકી કુદરતી ખાતર જ વાપરવું જોઈએ. બરોબર? ચાલો, હવે ખાતર આપણે આપી દીધું, ખાતર તો આપી દીધું. હવે આપણે વાત કરવાની સિંચાઈ. સિંચાઈ એટલે શું? જો પહેલા તો આપણે શું કર્યું કે ભાઈ આપણે પાક વાવવા માટે છે એ ખેતરને ખેડ્યું, પછી તો કે હવે એ ખેડાઈ ગયું, પછી આપણે એમાં છે એ પાકની રોપણી કરી. પાક રોપી દીધો તો કે હવે આપણે એને ખાતર, હાલો એને કે ભાઈ પોષક તત્વોની જરૂર હોય, હાલો ખાતર આપી દીધું. કુદરતી આપ્યું કે કૃત્રિમ, કોઈ પણ ખાતર આપી દીધું. હવે એને કઈ જરૂર પડશે? તો કે હા, હવે એને જરૂર પડશે પાણીની. શેની જરૂર પડશે? પાણીની જરૂર પડશે. તો પાકને છે એ સમયાંતરે પાણી પૂરું પાડવામાં આવે એને કહેવાય સિંચાઈ. એને શું કહેવાય? સિંચાઈ કહેવાય છે. શું કહેવાય? સિંચાઈ. કે ભાઈ આપણી જે વનસ્પતિ હોય, વનસ્પતિમાં લગભગ 90% છે એ પાણી રહેલું હોય. શું રહેલું હોય? પાણી રહેલું હોય. બીજું જે જમીનમાંથી પોષક તત્વો છે, વનસ્પતિના મૂળ દ્વારા પાણીની સાથે ખનિજો અને ખાતરોનું પણ શોષણ થાય છે. એટલે પાણી દ્વારા છે એ જ વનસ્પતિ છે એ પાણી જ્યારે શોષે, જમીનમાં રહેલું જે પાણી છે એ વનસ્પતિ જ્યારે ગ્રહણ કરે ત્યારે એની સાથે સાથે એ પાણીમાં ભળેલા ખનિજો છે, એના પોષક તત્વો છે, ખાતર છે, આ બધું પાણીમાં ભળેલું હોય એ વનસ્પતિને પૂરું પડે છે. એટલે સમયાંતરે છે એ વનસ્પતિને પાણી આપવું એ ખાસ જરૂરી છે. જેનાથી છે એ પાકનું રક્ષણ થાય. પાણીથી પાકને ઠંડી અને ગરમ હવાથી છે એ રક્ષણ પૂરું પડે છે. બરોબર? એ સિવાય કે ભાઈ બીજનું અંકુરણ છે એ શુષ્ક એટલે કે સૂકી પરિસ્થિતિમાં બીજનું અંકુરણ થાય નહીં. પાણી આપવું આવશ્યક છે. બરોબર? સિંચાઈની મેં વાત કરી કે ભાઈ સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની ક્રિયા છે એને શું કહેવાય? સિંચાઈ કહેવાય. સમયાંતરે ખેતરમાં પાણી પૂરું પાડવાની જે પ્રક્રિયા છે એને કહેવાય સિંચાઈ. સિંચાઈમાં વિવિધતા કે ભાઈ સિંચાઈનો સમય અને માત્રા પાક, જમીન અને ઋતુ મુજબ જુદા જુદા હોય. બરોબર? સિંચાઈની માત્રા કે ભાઈ પાણી કેટલું આપવું એની પણ એક લિમિટ હોય છે અને એ પાછી જુદા જુદા પાક, જુદી જુદી જમીન અને જુદી જુદી ઋતુ માટે અલગ અલગ માત્રા હોય છે. બરોબર? સિંચાઈના મુખ્ય સ્ત્રોત તમે કયો તો કે ભાઈ સિંચાઈના મુખ્ય સ્ત્રોત એટલે કે પાણી આપણને ક્યાંથી મળે? તો કે ભાઈ સિંચાઈના મુખ્ય સ્ત્રોતમાં કુવા છે, તળાવ છે, નદી છે, નહેરો અને બંધ છે એ સિંચાઈના મુખ્ય સ્ત્રોતો છે. કોણ કોણ? તો કે કુવાઓ, તળાવો, નદીઓ, નહેરો અને બંધ આ સિંચાઈના મુખ્ય સ્ત્રોત ગણાય છે. ડન છે? ચાલો, તો હવે આપણે કેટલાક સિંચાઈના એવા પ્રકાર કે ભાઈ આધુનિક સમયમાં અને પરંપરાગત રીતે એટલે કે જૂના સમયમાં સિંચાઈ કેવી રીતે થતી એના વિશે વાત કરવાની છે. તો પરંપરાગત પદ્ધતિ છે એની આપણે વાત કરીએ તો કે ભાઈ જૂની જે પદ્ધતિ છે એમાં 3 પદ્ધતિ તમારે યાદ રાખવાની છે. એક તો મોટ, બીજું ચેન પંપ અને ઢેકલી અને ત્રીજું છે રહેટ. ત્રીજું શું છે? રહેટ છે. આ 3 વસ્તુ તમારે યાદ રાખવાની છે કે ભાઈ પરંપરાગત પદ્ધતિ સિંચાઈની કઈ છે, આવો પ્રશ્ન તમને પૂછાઈ શકે. તો જો મોટ એટલે કે ભાઈ આ ગરગડી યુક્ત વ્યવસ્થા હોય. એમાં શું હોય કે આવી રીતે ગરગડી બાંધેલી હોય કુવા ઉપર, ત્યાંથી છે એ પાણી પછી કુવામાંથી ખેંચવામાં આવે, ત્યાંથી પછી ધોરિયા દ્વારા પાણી પૂરું પાડવામાં આવે. એ સિવાય તો કે આ ચેન પંપ અને ઢેકલી છે. બરોબર? કે ભાઈ ચેન પંપ વડે છે એ આખું પાણી કુવામાંથી ખેંચવામાં આવે, અથવા તો ઢેકલી કે ભાઈ આ શું હોય તો કે આમાં એક બાજુ છે એ તમને જો વજનદાર વસ્તુ ઓલી હોય, વજનદાર પથ્થર છે કે આવી રીતે કંઈક બાંધેલું હોય, એને ઊંચું કરીને પાણીમાં અંદર જે ડોલ બાંધેલી હોય, પાણીનું પાત્ર જે બાંધેલું હોય એને પાણીમાં ડુબાડવામાં આવે. પછી છે એ આના કારણે છે એ ઝડપથી ઉપર આવી જાય અને એ પાણી છે એ જો આ રીતે પછી ધોરિયા દ્વારા છે એ પાણી પૂરું પાડી શકાય પાકને. બરોબર? એ સિવાય એક આ રહેટ જે ઉચ્ચાલનનો પ્રકાર છે
કે ભાઈ એમાં શું હોય તો કે આવી રીતે એક ફરતી વ્યવસ્થા બનાવેલી હોય કે બળદ બાંધેલા હોય અથવા તો આ મનુષ્ય દ્વારા પણ ફેરવવામાં આવે. જો અહીંથી આ લોકો આ જે બળદ છે અથવા તો મનુષ્ય દ્વારા જયારે ફેરવવામાં આવે તો આવી જે વ્યવસ્થા કરાવેલી હોય તો આ ફરે અને ડોલ જે છે માનો કે આ પાણીનું જે પાત્ર છે એ પાણીમાં જાય, ત્યાંથી ભરાઈને બહાર આવે, ત્યાંથી પાછું અહીંયા પાણી ઠલવાય અને ત્યાંથી છે એ ધોરિયા દ્વારા છે એ પાણી છે એ જમીનને પૂરું પાડવામાં આવે છે. ખેત પદ્ધતિ હતી. આપણે પરંપરાગત સિંચાઈ વિશે વાત કરી ખેત પદ્ધતિમાં, બરોબર કે ભાઈ પરંપરાગત સિંચાઈ છે એમાં આપણે કઈ કઈ રીતે સિંચાઈ કરતા હતા. તો હવે એના વિશે આપણે બીજી એક વાત કરવાની છે કે ભાઈ આધુનિક સિંચાઈ પદ્ધતિ. આધુનિક સિંચાઈ પદ્ધતિથી ફાયદો શું તો કે મેન વસ્તુ તો એ કે એક તો જો પાણીનો બગાડ ઓછો થાય. સૌથી પહેલો મેન મુદ્દો શું? પાણીનો બગાડ ઓછો થાય, બરોબર છે. પહેલા છે એ કુવામાંથી લાવતા, ત્યાંથી ધોરિયા સ્વરૂપે છે એ પાણી છે એ ખેતર સુધી પહોંચાડવામાં આવે. તો એના કારણે શું થાય કે પાણીનો વધારે વ્યય થાય. જ્યારે આધુનિક જે પદ્ધતિ છે એમાં મેન ફાયદો તમને આધુનિક સિંચાઈ પદ્ધતિઓમાં પાણીનો કરકસર પૂર્વક ઉપયોગ કરે છે. મુખ્યત્વે ફુવારા પદ્ધતિ અને ટપક પદ્ધતિ દ્વારા ખેતીમાં પાણીનો બચાવ કરી શકાય છે. જે ખાસ કરીને પાણીની અછત વાળા જે વિસ્તારો હોય ત્યાં આ ખૂબ ફાયદાકારક બને છે, બરોબર. એમાં આપણે પહેલી વાત કરવાની છે ફુવારા પદ્ધતિ. શેની વાત કરવાની છે ભાઈ? ફુવારા પદ્ધતિની. તો કે ફુવારા પદ્ધતિ પહેલા તો શું તો કે ફુવારા પદ્ધતિ છે ને એ ખાસ ક્યાં ઉપયોગી થાય ખબર? અસમતલ ભૂમિ હોય, ખાડા વાળી, ઊંચાણ વાળી એવી અસમતલ ભૂમિ હોય તો ત્યાં ફાયદો શેનાથી થાય? ફુવારા પદ્ધતિથી. શેનાથી ફાયદો થાય? ફુવારા પદ્ધતિ. ફુવારા પદ્ધતિ હોય એમાં આવી રીતે એક નોઝલ આપેલી હોય, ત્યાંથી છે એ પાણી છે પંપ દ્વારા નોઝલ સુધી આવે, એમાંથી પછી ફુવારા દ્વારા પ્રેશરથી છે એ પાણીનો છંટકાવ થાય અને વરસાદ આવે ને એવી રીતે છે એ પાણીનો છંટકાવ પાક ઉપર થાય છે, બરોબર. તો કે જ્યાં જમીન સપાટ ન હોય તે પાણીનું ઓછું હોય ત્યાં આ પદ્ધતિ ખૂબ ઉપયોગી થાય છે. વરસાદની જેમ સિંચાઈ એટલે કે ભાઈ પાઇપ પર લાગેલી ફરતી નોઝલ દ્વારા પાણી છોડ પર વરસાદની જેમ છાંટવામાં આવે છે. કોફી અને ઘાસના મેદાનો માટે શ્રેષ્ઠ બને છે. કોના માટે? આ પદ્ધતિ કોફીના વાવેતર અને ઘાસવાળી જમીન માટે ખૂબ વધુ અનુકૂળ છે. તો આ વાત થઈ ફુવારા પદ્ધતિની. એવી જ રીતે ટપક પદ્ધતિ છે. તો ભાઈ ટપક પદ્ધતિ છે એ પાણીનો જરાય બગાડ થતો નથી. શા માટે? ટપક પદ્ધતિમાં પાણીનો જરા પણ બગાડ નથી થતો. શા માટે? તો કે જે પાણી છે એ ટીપે ટીપે સીધું મૂળ છે જે છોડનું થડ હોય ત્યાં થડ પાછે જ પાણી નાખવામાં આવે જેથી કરીને ડાયરેક્ટ એના મૂળ સુધી પહોંચી જાય. બીજે ક્યાંય પાણીનો વ્યય થતો નથી. તો આ પદ્ધતિમાં પાણી ટીપે ટીપે સીધું જ છોડના મૂળમાં પડે છે જેથી પાણીનો વ્યય થતો નથી. પાણીની અછત વાળા વિસ્તારો માટે વરદાન સ્વરૂપ છે કે ભાઈ જ્યાં પાણીની અછત છે આ વિસ્તારોમાં પાણીની ભારે અછત છે ત્યાં આ આશીર્વાદ સ્વરૂપ બને છે કે ભાઈ ત્યાં છે એ આ જે ટપક સિંચાઈ પદ્ધતિ છે એના દ્વારા જો સિંચાઈ કરવામાં આવે તો ત્યાં એમને સારા એવા ગુણવત્તા વાળો પાક લઈ શકે છે. ખાસ કરીને આ ફળાવ છોડ અને બગીચા માટે ઉત્તમ છે. શા માટે? તો કે ભાઈ ફળાવ છોડ હોય, બગીચા હોય, આની એક ફિક્સ લિમિટ હોય છોડની, બરોબર. હવે ઘઉંના છોડમાં આપણે ટપક સિંચાઈ પદ્ધતિ નાખવા જઈએ તો ભેગું થાય નહીં, કારણ કે ઘઉંનો પાક એક સાથે ઝાઝા બધા છોડ હોય. જ્યારે આ ફળ વાળા જે વનસ્પતિ છે એની એક લિમિટેશન હોય કે ભાઈ એક ખેતર હોય કે એમાં 50-100 એવી રીતે અમુક અંતરે છે એ તમે છોડ વાવેલા હોય છે, જેથી છે એ ફળ આપતી વનસ્પતિ અને બગીચામાં પાણી આપવાની આ શ્રેષ્ઠ પદ્ધતિ છે. તમને એવું પૂછાઈ શકે કે ભાઈ બગીચા છે અથવા તો પાણી આપતી બગીચા છે અથવા તો ફળ આપતી જે વનસ્પતિઓ છે, બાગાયતી ખેતી છે, એમાં કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાય? તો એમાં કઈ પદ્ધતિ શ્રેષ્ઠ ગણાશે? ટપક સિંચાઈ પદ્ધતિ છે એમાં શ્રેષ્ઠ ગણાશે. તો હવે આપણે વાત કરી લીધી સિંચાઈ પદ્ધતિની, બરોબર. આપણે પાણી પહોંચાડી દીધું છે ભાઈ. જો પહેલેથી શરૂઆત કરીએ તો કે પહેલા તો આપણે ખેતર ખેડ્યું, પછી એમાં વાવણી કરી પછી ખાતર આપ્યું, ખાતર આપ્યા પછી આપણે એને શું કર્યું ભાઈ? સિંચાઈ આપી, એટલે કે પાણી પૂરું પાડ્યું. તો આ બધું કર્યું એટલે આપણો છોડ મોટો થવા માંડ્યો. હવે છોડ તો મોટો થયો પણ એની સાથે સાથે કંઈક બિનજરૂરી વનસ્પતિ પણ એમાં મોટી થઈ. બિનજરૂરી વનસ્પતિ છોડની સાથે સાથે ઉગી નીકળી. એને શું કહેવાય? નીંદણ કહેવાય કે ભાઈ છોડની સાથે ઉગી નીકળતા બિનજરૂરી જે વનસ્પતિ છે, બિનજરૂરી જે છોડ છે એને નીંદણ કહેવાય. શું કહેવાય છે મારા વાલા? નીંદણ કહેવાય, બરોબર. હવે આ નીંદણ છે એનાથી આપણા છોડને બચાવવો પડે. શા માટે? તો કે જો હરીફાઈ કરે, જે નીંદણ છે ને એ આપણા છોડ સાથે હરીફાઈ કરે. મીન્સ કે છોડ આપણો એક તરફ આપણો છોડ છે એની સાથે નીંદણ. માનો કે આ જમીન છે, ઉદાહરણ તરીકે આ જમીન છે,
બરોબર. હવે અહીંયા છે આ આપણો મેન પાક, આ છોડ છે એના પણ મૂળ આ રીતે જશે. આ આપણો પાક છે, બરોબર. હવે એની બાજુમાં માનો કે આ નીંદણ ઉગ્યું, એના પણ મૂળ હશે, બરોબર. પોષક તત્વો તો અહીંયા પહેલેથી હતા જ તે. તો આપણે પોષક તત્વો કોના માટે નાખ્યા કે આપણે જે છોડ વાવેલો છે, જે પાક વાવેલો છે એને પોષણ મળે એટલે આપણે પોષક તત્વો, આપણે એમાં ખાતર નાખેલું છે, પોષક તત્વો ઉમેરેલા છે. હવે જે આ નીંદણ છે એ શું કરશે, આપણા છોડ સાથે હરીફાઈ કરશે કે આ પોષક તત્વો હું થોડાક લઈ લઉં. તો એના કારણે શું થશે કે આપણો જે છોડ છે એને છે પોષક તત્વો ઓછા મળશે, એના કારણે એનો ગ્રોથ, એની વૃદ્ધિ છે એ ઓછી થશે, બરોબર. તો એટલા માટે થઈને આ નીંદણ છે એને દૂર કરવું જરૂરી બને છે. બાકી કેટલાક નીંદણ છે એ ઝેરી પણ હોય છે, તો એટલા માટે થઈને પણ એને નીંદણને દૂર કરવા જરૂરી છે. આપણે એમાં વિગતવાર જોઈએ કે ભાઈ નીંદણથી રક્ષણ, ખેતરમાં જે બિનજરૂરી છોડ છે એનું નિયંત્રણ, બરોબર. ખેતરમાં પાકની સાથે સાથે કુદરતી રીતે ઉગી નીકળતા બિનજરૂરી છોડને શું કહેવાય, નીંદણ કહેવાય. આ નીંદણ મુખ્ય પાકના વિકાસમાં અવરોધ ઉભો કરે, એથી એને યોગ્ય સમયે અને સાચી પદ્ધતિથી દૂર કરવું અનિવાર્ય છે, બરોબર. એનાથી નુકસાન શું થાય ભાઈ, નીંદણ શા માટે હાનિકારક છે? તો જો મેં વાત કરી એમ, એક તો કે ભાઈ સંસાધનો માટે સ્પર્ધા કરે, સંસાધનો માટે સ્પર્ધા કરે કે ભાઈ નીંદણ છે એ આપણો જે મુખ્ય પાક છે એની આરે પાણી, પોષક તત્વો અને જગ્યા અને પ્રકાશ માટે શું કરવાનું છે, સ્પર્ધા કરશે, બરોબર. એટલે એ આપણો જે મેન પાક છે એના વૃદ્ધિમાં એ શું કરશે, અવરોધ ઉભો કરશે. બીજું શું તો કે પાકની વૃદ્ધિ માટે અવરોધ ઉભો કરશે. એ સિવાય શું નુકસાન છે તો કે પાકની વૃદ્ધિ પર અસર, તેની મુખ્ય પાકની તંદુરસ્તી, વૃદ્ધિ અને વિકાસને એ શું કરશે, અવરોધ છે. એ સિવાય તો કે કેટલાક મનુષ્ય અને પ્રાણીઓ માટે જોખમ, કેટલાક નીંદણ છે એ ઝેરી હોઈ શકે. કેવા હોઈ શકે, ઝેરી હોઈ શકે. જેનાથી છે એ શું નુકસાન થાય તો કે આપણે મનુષ્ય છે અથવા તો પ્રાણીઓ છે એને પણ આનું નુકસાન થઈ શકે છે. તો એટલા માટે થઈને આને દૂર કરવું જરૂરી છે. દૂર કરવાનો ઉપાય શું, કઈ રીતે એને દૂર કરાય તો કે જો ભૌતિક રીતે તો કે ખુરપી છે અથવા વાવણિયાની મદદથી નીંદણને મૂળ સહિત ઉખેડીને દૂર કરવામાં આવે છે. ખુરપીની રીતે દૂર કરવામાં આવે છે, અથવા તો ભાઈ વાવણીઓ છે, જ્યારે વાવણી કરવામાં આવે એ સમયે જ નીંદણ જે હોય એ સમયે એ મૂળ સાથે જ જમીનમાંથી ઉખેડી લે છે, બરોબર. તો આ બે રીત જે આપણે ભૌતિક રીત શીખ્યા. એના પછી આપણે વાત કરીએ કે ભાઈ રસાયણો દ્વારા, તો કે જુઓ નીંદણનાશક 2,4-D જેવા રસાયણોનો ઉપયોગ કરવામાં આવે અને નીંદણને દૂર કરવામાં આવે. કયું 2,4-D? આ શું છે, નીંદણનાશક છે. આ પ્રશ્ન યાદ રાખવાનો છે, બરોબર. છંટકાવ કરતી વખતે આપણે શું ધ્યાન રાખવાનું તો કે રસાયણનો છંટકાવ વખતે ખેડૂતે પોતાનું નાક અને મુખ કપડાથી ઢાંકી રાખવું જોઈએ, કારણ કે એ જે હાનિકારક, જે ઝેરી જે આ પદાર્થ છે 2,4-D નો આપણે છંટકાવ કરીએ છીએ એ આપણા શરીર માટે પણ હાનિકારક છે. તો આપણે છે નાક અને મુખ છે એ ઢાંકી રાખવું જોઈએ, બરોબર. ખાસ વસ્તુ આટલી યાદ રાખવાની છે આમાંથી. ભૌતિક રીતે દૂર કરવું હોય નીંદણ તો શેના વડે થાય તો કે ખુરપી છે, વાવણીઓ છે, આ સિવાય હળ દ્વારા પણ દૂર થાય, ખરપિયા દ્વારા પણ નીંદણ દૂર થાય છે. એ સિવાય રાસાયણિક રીતે દૂર કરવું હોય તો કે નીંદણનાશક છે 2,4-D આનો છંટકાવ કરવામાં આવે છે. એનાથી છે માત્ર નીંદણ હોય એને જ નુકસાન થાય, આપણા મુખ્ય પાકને નુકસાન થાય નહીં. એ સિવાય કુદરતી રીતે, એક તો કે કુદરતી રીતે એટલે કે ભાઈ તો કે જ્યારે આપણે વાવણી કરીએ ત્યારે ઓટોમેટિક વાવણીઓ છે એ જમીનમાં ખૂપે એટલે એ નીંદણ છે એને મૂળ સહિત દૂર કરી નાખે છે, બરોબર. તો આ રીત થઈ નીંદણ દૂર કરવાની. નીંદણ આપણે દૂર કરી નાખ્યું છે, તો નીંદણ દૂર કરી નાખ્યું. હવે આપણે લણણી કરવાનો વારો આવ્યો. લણણી બોલે તો કે જે આપણો પાક છે એ આપણે જો પાક વાવી દીધો, પેલા તો ખેડ કરી નાખી, પાક વાવી દીધો, એને ખાતર આપી દીધું, એને પાણી આપી દીધું. હવે એની હારે ઉગ્યા હતા અમુક એના દુશ્મનો કે ભાઈ નીંદણ, તો આપણે એ નીંદણ દૂર કરી નાખ્યું. હવે આપણા પાકને કાંઈ વાંધો નથી. 3-4 મહિના ગયા એટલે આપણો પાક થઈ ગયો એ જબરો અને તૈયાર થઈ ગયો ભાઈ. તો હવે એ પાકને આપણે શું કરવાનું, લણણી કરવાની. શું કરવાનું, લણણી કરવાની. એટલે કે જે આપણો તૈયાર થયેલો પાક છે એને જે કાપવામાં આવે એને કહેવાય લણણી. એના વિશે આપણે અગત્યની વાતો કરીએ થોડીક. તો કે ભાઈ પાકની લણણી ખેતરથી દાણા સુધીની પ્રક્રિયા. હવે ખેતર છે ત્યાંથી આપણે દાણા તૈયાર થઈ જાય ત્યાં સુધીની વાત કરો. તો કે લણણી છે પેલા તો પાક છે એ 3 થી 4 મહિના,
પાકને તૈયાર થતા કેટલો ટાઈમ લાગે? સામાન્ય રીતે અનાજના પાકને છે એ પરિપક્વ થતા છે એ 3 થી 4 મહિના જેટલો સમય લાગે છે, બરોબર. હવે લણણી કરવાના સાધનો કયા કયા? તો કે લણણી એટલે શું? પહેલા તો કે પાક જ્યારે પૂર્ણ પરિપક્વ થઈ જાય ત્યારબાદ તેને કાપવાની જે પ્રક્રિયા છે એને લણણી કહેવાય. હવે નાના ખેતરો હોય તો એમાં છે દાંતરડા વડે હાથથી કાપવામાં આવે. શું કરવામાં આવે? દાંતરડા વડે હાથથી કાપવામાં આવે. પણ હાલમાં આધુનિક સમયમાં છે એ હાર્વેસ્ટરનો ઉપયોગ થાય. શેના દ્વારા? હાર્વેસ્ટર દ્વારા છે એ લણણી કરવામાં આવે છે. જો ખાસ વસ્તુ યાદ રાખજો, દાંતરડા દ્વારા લણણી કરવામાં આવે, હાર્વેસ્ટર દ્વારા પણ છે એ પાક માત્ર કપાય છે, બરોબર. જે પાક કપાય અને એમાં પાકમાંથી જે બીજ છે એને ભૂસામાંથી અલગ પણ થઈ જાય, એને શું કહેવાય? થ્રેશિંગ કહેવાય, બરોબર. અને એ કોના દ્વારા થાય? આ થ્રેશિંગ એટલે કે ભાઈ જે પાક હોય, ડુંડી હોય, બરોબર, એમાં જે દાણા રહેલા હોય એને અલગ કરવાના હોય. થ્રેશિંગ છે એ આપણે લણણી કરી નાખ્યું, બરોબર, અને આપણે એને હજી ડુંડામાંથી અલગ કરવાનું છે. તો આ બંને જે કામ ભેગા થાય એ કયા મશીનમાં થાય? કમ્બાઈન મશીનમાં થાય. કેમાં થાય? કમ્બાઈન મશીનમાં થાય. આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ દાણા જે પાક છે એની કાપણી પણ થઈ જાય, પાક કપાઈ પણ જાય અને એ દાણા છે એ ભૂસામાંથી અલગ પણ થઈ જાય. આ બંને કાર્ય કરતું મશીન એને શું કહેવાય? કમ્બાઈન મશીન કહેવાય. જ્યારે થ્રેશિંગ મશીન છે તો એ શું કરશે? પાકની લણણી કરવા માટે જ ઉપયોગી છે. એમાં દાણા છે એ ભૂસામાંથી અલગ થશે નહીં, બરોબર. ચાલો, ઉપણવું કે ભાઈ નાના ખેતર વાળા ખેડૂતો છે અનાજના દાણા અને ભૂસાને પવનની મદદથી ઉપણીને અલગ કરે છે, બરોબર. નાનું ખેતર હોય એટલે એ પોતે છે એ દાણા છે એ પવનની મદદથી છે એ ઉપણીને પોતે અલગ કરી શકે છે. ચાલો, લણણી બાદ છે એ ખેતરમાંથી ભાઈ બાકી રહેલા ઠૂઠા સળગાવવા નહીં, કારણ કે તેનાથી પ્રદૂષણ ફેલાય છે. આ વસ્તુ એક યાદ રાખવા જેવી છે. ચાલો, તો હવે આપણે લણણી કરી લીધી. તો હવે જ્યારે લણણી કરી છે તો 4 મહિના સુધી ખેતરમાં મહેનત કરી હોય, બરોબર. 3-4 મહિના સુધી પાક તૈયાર થવામાં વાર લાગે. તો એ જ્યારે પાક તૈયાર થાય એની કઈક ખુશી પણ હોય ને, તો એ પાક તૈયાર થાય લણણી સાથે કેટલાક અહીંયા ખાસ મહત્વનું આવડું આ છે ભાઈ, વિવિધ રાજ્યોના મુખ્ય ઉત્સવો કે ભાઈ લણણી સાથે સંકળાયેલા તહેવારોના નામ. આ વસ્તુ યાદ રાખવાની છે. આ પ્રશ્ન પૂછાઈ પણ ગયેલો છે. પોંગલ, બેસાખી, હોળી, દિવાળી, નાબન્ય અને બિહુ જેવા તહેવારો છે એ લણણી સાથે જોડાયેલા છે, બરોબર. જ્યારે લણણી કરવામાં આવે ત્યારે આ તહેવારો છે એ ઉજવવામાં આવે છે, બરોબર. લણણી સાથે જોડાયેલા તહેવારો પોંગલ, બેસાખી, હોળી, દિવાળી, નાબન્ય અને બિહુ, બરોબર. ચાલો, આ વસ્તુ એક ખાસ આમાં અગત્યનું ખાલી એ જ છે કે કયા કયા તહેવારો છે એના નામ તમારે યાદ રાખવાના છે. એના પછી નેક્સ્ટ, હવે ભાઈ આપણે લણણી થઈ ગઈ, દાણા આપણને મળી ગયા, તો હવે દાણા છે એનો આપણે સંગ્રહ ક્યાંક યોગ્ય જગ્યાએ કરવો પડશે. સંગ્રહ છે એ યોગ્ય જગ્યાએ કરવો પડશે. શું કામ? તો કે ભાઈ જે દાણા છે એ બગડી ન જાય, બરોબર, એ ખરાબ ન થઈ જાય એટલા માટે. તો એની બે પદ્ધતિ. એક તો આપણે ઘર કે ભાઈ સામે આપણે જે છે એ આપણે પોતે ઘરે પણ સાચવી શકીએ. તો એમાં પહેલા તો દાણાનો સંગ્રહ કરવા માટે પહેલા તો તમારે એને સૂર્યપ્રકાશમાં સુકવવાનું અનાજને. એનાથી શું થાય? તડકામાં તપવો, એનાથી શું થાય? તો કે એમાં પહેલા તો જે ભેજ રહેલો હોય એ ભેજ ત્યાંથી દૂર થઈ જાય. એના કારણે છે જે બીજ છે એ સારા રહે, બરોબર. પહેલા તો ભેજ દૂર થઈ જાય. અમુક હાનિકારક સૂક્ષ્મજીવો હોય એ પણ એમાંથી નાશ પામે છે. તો પહેલા જયારે સૂકવી લીધું તો સૂકવીને છે એ આપણે ઘરગથ્થું કે ભાઈ આપણે ઘરે ભરવું હોય તો કે ભાઈ ઘરે છે એ આપણે ઘરે અનાજને લોખંડના પીપમાં ભરવામાં આવે, બરોબર. અલગ અલગ રીતે સંગ્રહ કરવામાં આવે. ખાસ આ વસ્તુ છે કે ભાઈ જયારે લોખંડના પીપમાં ભરવામાં આવે ત્યારે એની સાથે લીમડાના સૂકા પાન નાખવામાં આવે. તો લીમડાના સૂકા પાન શા માટે નાખવામાં આવે? તો કે ભાઈ એનાથી છે એ કીટકો દૂર રહેશે અને જે છે આપણો અનાજ છે એનું રક્ષણ થાય છે. એટલા માટે છે એ લીમડાના સૂકા પાન નાખવામાં આવે છે. તો આ ઘરગથ્થુ ઉપાય થયો. શું થયો? ઘરગથ્થુ ઉપાય થયો. આ સિવાય મોટી માત્રામાં જ્યારે અનાજ હોય ત્યારે એને શું કરવામાં આવે? તો કે મોટા સંગ્રહ ગૃહમાં જીવજંતુઓથી બચવા માટે વિશિષ્ટ રસાયણોનો ઉપયોગ કરવામાં આવે છે, બરોબર. એનો સંગ્રહ ક્યાં કરવામાં આવે? મોટા પાયે સંગ્રહો છે એ ધાતુના ઊંચા પાત્રો અથવા તો વખારોનો ઉપયોગ થાય છે. અહીંયા ખાસ અગત્યનું ઘરગથ્થુ ઉપાય તો કે ધાતુના પીપળા અને લીમડાના પાન. વ્યાપારીમાં તો કે કંતાનના કોથળા છે અથવા તો ધાતુના મોટા પીપળા છે. એ સિવાય વિશાળ પાયે જ્યારે મોટી માત્રામાં સંગ્રહ કરવો હોય તો કે સાયલો છે અથવા તો વખાર છે એનો ઉપયોગ કરવામાં
આવે છે. તો આ થઈ ગયું સંગ્રહ. હવે આપણે ખેતીનો આખી પૂરી થઈ ગઈ. જો બીજ વાવવાથી લઈને દાણા છે એનો સંગ્રહ પણ આપણે કરી લીધો. તો આપણે વનસ્પતિમાંથી જે પાકો મેળવ્યા, વનસ્પતિમાંથી જે અનાજ મેળવ્યો, એમાંથી જે ખોરાક મેળવ્યો, આની વાત થઈ. હવે તો કે હવે એક વાત છે ખાલી નાની એવી કે પ્રાણીજન્ય અને પશુપાલનનો પરિચય. કે ભાઈ અમુક ખોરાક છે આપણે પ્રાણીઓ દ્વારા પણ મેળવીએ છીએ. બધો ખોરાક વનસ્પતિમાંથી જ મળે છે એવું જરૂરી નથી. જો દૂધના મુખ્ય સ્ત્રોતો તો કે ગાય, ભેંસ, બકરી અને ઊંટડી જેવા પ્રાણીઓનો આપણને દૂધ આપે છે, બરોબર. તો દૂધ માટે છે આપણે ગાય, ભેંસ, બકરી, ઊંટડી આ બધાનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એ સિવાય છે એ ભાઈ માછલી છે. તો કે માછલીમાંથી મળતું કોડ લીવર ઓઇલ કે જે વિટામિન ડી થી ભરપૂર હોય છે, બરોબર. દરિયાકાંઠાના લોકો છે એ પોતાના ખોરાકમાં છે એ માછલીનો ઉપયોગ છે એ મુખ્ય આહાર તરીકે કરે છે, બરોબર છે. ચાલો, પશુપાલન છે. તો કે ભાઈ પશુપાલન એટલે શું કે ભાઈ કોઈ પાલતુ પ્રાણી છે એને આપણે માવજત કરીએ, આપણે મોટા પાયે આપણી સાથે રાખીએ અને એની માવજત કરીએ, એને પશુપાલન કહેવાય છે. પશુપાલનના મુખ્ય પાસા ક્યાં ક્યાં છે? તો કે ભાઈ એક તો એને યોગ્ય ખોરાક આપવો, એને રહેઠાણ યોગ્ય આપવું અને એની નિયમિત રીતે દેખરેખ રાખવી. આ પશુપાલનના અગત્યના મુદ્દાઓ છે. તો ખાસ આ એક નાનો એવો ટોપિક છે. છેલ્લે પણ આમાંથી પણ પ્રશ્ન પૂછાઈ શકે. એક તો આવડો આ છે કે ભાઈ માછલીનું જે કોડ લીવર ઓઇલ છે એ કયા વિટામિન થી ભરપૂર હોય? તો કે વિટામિન ડી થી ભરપૂર હોય છે. આ વસ્તુ એક યાદ રાખવાની છે. તો અહીંયા છે એ આપણું આખું ચેપ્ટર છે એ પૂરું થઈ ગયેલું છે મારા વાલા. આશા રાખું છું કે તમને મજા આવી હશે, બરોબર. હવે આ આધારિત ટેસ્ટ છે એ આવતીકાલે આપણા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. આખા પાઠ આપણે જે ભણ્યા એ પાઠની ટેસ્ટ આપણા વોટ્સએપ ગ્રુપમાં આવી જશે. તો વોટ્સએપ ગ્રુપમાં જેમને બાકી હોય જોડાવાનું, તો લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે, ત્યાંથી વોટ્સએપ ગ્રુપમાં જોડાઈ જજો. બાકી નીચેથી નંબર આપેલો છે, ત્યાંથી નો ફાવે તો આ નંબર પર વોટ્સએપમાં હાઈ કરીને મેસેજ કરી દેવો એટલે ઓટોમેટિક છે વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટેનો નંબર લિંક છે એ તમને મળી જશે. તો આશા રાખું છું મજા આવી છે. વિડીયોને લાઈક કરવાનું બાકી હોય તો લાઈક કરી દો. ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. સાંજે લાઈવ હશે તો તમને ગ્રુપમાં જાણ કરી દઈશું. બાકી ચેનલ સબસ્ક્રાઇબ કરી દો, જેથી કરીને જ્યારે જ્યારે લાઈવ આવે તમને માહિતી મળતી રહે. ફરી પાછા મળીએ, ત્યાં સુધી રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.